નમસ્કાર. શ્રી ગોવિંદ કાકાની પ્રેરણાથી શરૂ થયેલો સુંદર મજાનો કાર્યક્રમ જીવન સાનિધ્ય SRK નોલેજ ફાઉન્ડેશન અને સાર્વજનિક યુનિવર્સિટીનું અનોખું અનેરું સાયુજ્ય એટલે જીવન સાનિધ્ય. આજે 31મા જીવન સાનિધ્યમાં આપણે માણવાના છીએ અનેકાનેક વિશેષણોથી જેમને નવાજી શકાય. નરબંકા, શહીદ, વીર એવા ભગતસિંહની જીવનકથા જેને પ્રસ્તુત કરવા માટે આપણી સાથે ઉપસ્થિત થયા છે ડૉક્ટર હરિ દેસાઈ. ગયા સોમવારે આપણે વાત કરી હતી એમ સરદાર વલ્લભભાઈ ગ્લોબલ યુનિવર્સિટીમાં માસ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટના આપ શ્રી ડિરેક્ટર છો. ખૂબ બધું કામ કર્યું છે સંશોધન ક્ષેત્રે, ઇતિહાસ ક્ષેત્રે. વાતો માણીશું, પણ અત્યારે શરૂ કરીએ પરંપરા પ્રમાણે સર્વધર્મ પ્રાર્થના અને ઓમકારથી. પ્રાર્થનાનો ઓડિયો વગાડીશું. આપણે બધા જ થોડીવાર આંખો બંધ કરવાની એક એક્સરસાઇઝ દર સોમવારના કાર્યમાં ઉમેરી દઈએ. પોતાની જાત સાથે રહેવાની જાત્રા શરૂ કરીએ. સેલફોનને આરામ મોડમાં મૂકી દઈએ ભૂલ્યા વગર. ઇટ્સ અ રિક્વેસ્ટ ટુ ઓલ કે આપણા સેલફોનને આરામ મોડમાં મૂકી દઈએ અને આપણા મનને જાગૃત મોડમાં મૂકી દઈએ. શરૂ કરીએ સર્વધર્મ પ્રાર્થના અને ઓમકાર. જય શ્રી કૃષ્ણ. નરબંકા વીર ભગતસિંહની જીવનકથા. વિધાઉટ ફિયર આ શૌર્ય ગાથાને પ્રસ્તુત કરવા આપણી સાથે ઉપસ્થિત થયા છે ડૉક્ટર હરિ દેસાઈ. ફરીથી એકવાર તાળીઓનો નાદ કરી એમનું સ્વાગત કરીએ અને જીવન સાનિધ્યમાં આગળ વધીએ એવા પુસ્તકના પૂજનમાં જેણે જીવનની દરેક પરિસ્થિતિઓમાં સમતા કેમ જાળવી રાખવી એવું આપણને શીખવાડે છે. શ્રીમદ ભગવદ્ ગીતાના પૂજન માટે આજના આપણા વક્તા ડૉક્ટર હરિ દેસાઈ, SRK નોલેજ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ શ્રી કમલેશભાઈ યાજ્ઞિક અને
સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ભૂતપૂર્વ ચેરમેન શ્રી CS જરીવાડાને વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર પધારો. યુદ્ધમાં જવાનું છે અને ખબર છે કે ખપી જવાનું છે. ખપી જવાનું છું એટલે તન મન ધનથી અર્પણ થઈ જવાનું છે. પરિણામ શું આવશે એની ચિંતા કર્યા વગર. એટલે આજે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક જ શ્લોક, એટલે એમ તો 2 શ્લોકના જોડકા છે જે હર હંમેશ એક સાથે બોલાય છે. હું ઈચ્છું કે આપણે બધા જ રાગનો તાલ મને ખબર નથી પણ સાથે બોલીએ. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. શ્રી કૃષ્ણ અર્જુનને એવું કહે છે કે જ્યારે અધર્મનો નાશ કરવાનો છે, ધર્મની સ્થાપના કરવાની છે, ત્યારે હું યુગે યુગે પ્રસ્તુત થાઉં છું. ભગતસિંહને માટે આ શ્લોક બહુ જ બંધબેસતો છે. અને સાથે જ આગળ વધતા આપણા વક્તા હરિભાઈનું સન્માન કરવા માટે હરિયારા મેમેન્ટો પ્લાન્ટને લાવવા માટે હું વિનંતી કરીશ આપણા વોલેન્ટિયરને, અને આપણે કરતલ ધ્વનિ નાદ કરી આ ક્ષણોને વધાવી લઈએ. 4થા અધ્યાયનો 7મો અને 8મો શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાનો વીર ભગતસિંહજીને અર્પણ કરીએ. એમ તો હરિભાઈ એવું કહ્યું કે ઓડિયો મેસેજમાં તમે મારી વાતો કરી છે, પણ તે છતાં એટલી બધી એમની સ્ટ્રોંગ પ્રોફાઇલ છે, એમાંની થોડીક કણિકા હું આપની સાથે શેર કરું. પ્રખર ઇતિહાસકાર છે, રાજકીય વિશ્લેષક છે અને ખૂબ ઊંડું સંશોધન ચિંતન કરી લેખો લખનારા છે. નીતિઓ ઉપર એમણે લેખો લખ્યા છે અને એમની જે સમજ છે સાંપ્રત સમસ્યા ઉપર, વૈશ્વિક સમસ્યા ઉપર, તે રાજકીય હોય, સામાજિક હોય કે ઐતિહાસિક હોય, એમણે ખૂબ ઊંડું કામ એવી રીતે કર્યું છે. એમના લેખોમાં એ ઝળકે છે. અને વર્ષોથી નવભારત ટાઈમ્સ, ગુજરાત સમાચાર અને ઇન્ડિયન એક્સપ્રેસમાં એમના લેખો વંચાતા આવ્યા છે. તટસ્થતાથી લખાય છે એવી એની સમજ કેળવી છે આમ જનતાએ. અને અનેક મહાન વ્યક્તિઓના જીવન પર હરિભાઈએ ખૂબ સુંદર સુદૃઢ પ્રવચનો પણ આપ્યા છે. આજે એમની તેજાબી કલમ તો ન્યૂઝપત્રોમાં, સમાચાર પત્રોમાં વાંચી હશે, એમના લેખો વાંચ્યા હશે. આજે આપણે એમની ધારદાર વાણીનો પણ અનુભવ કરીએ. પધારો. નર્મદની નગરીમાં આજે જ્યારે આવવાનું થયું ત્યારે નિમિત્ત જે બન્યા એ ગોવિંદ કાકાનું ફાઉન્ડેશન અને સાર્વજનિક યુનિવર્સિટી એનો સવિશેષ આભાર માનીને મને જે જવાબદારી સોંપવામાં આવી છે એની હું વાત શરૂ કરીશ. મને સમય ઘણો બધો આપવામાં આવ્યો છે, પરંતુ મને એમ લાગે છે કે પ્રશ્નોત્તરી માટે વધારે સમય આપણે ફાળવવો જોઈએ એવું કમલેશભાઈની રજા લઈને હું અપેક્ષિત માનું છું. એટલે હું કંઈક ઓછું બોલું અને પ્રશ્નો વધારે થાય, કારણ કે મારા કરતાં પણ ભગતને જાણનારા આપણી વચ્ચે ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત છે. મારાથી વધારે જાણનારા મહાનુભાવો પણ છે. છતાં મને જ્યારે કમલેશભાઈએ એક પુસ્તકને વિશે વાત કરી હતી તો મેં કુલદીપ નાયરના એ પુસ્તકનો આધાર લેવાનું નક્કી કર્યું અને એ પુસ્તક ઉપર વાત કરવાનું મને ગમે છે, કારણ કે મને કુલદીપ પણ ગમે છે, કુલદીપના સંશોધન પણ ગમે છે અને કુલદીપ સાથેના વૈયક્તિક સંબંધોને કારણે, કારણ કે ઘણી વખતે આપણે ત્યાં એવું થતું હોય છે કે વ્યક્તિ લખાણોથી તો બહુ સારો લાગે, પણ એ વ્યક્તિ કેવી હોય અસલમાં એ જરા અજીતભાઈ આપણે ચર્ચા કરતા રહ્યા છીએ. પણ કુલદીપ સાથે મારા જન્મભૂમિના વર્ષોમાં, હરીન્દ્ર દવે સાથેના મુંબઈના વર્ષોમાં
તો વારંવાર મળવાનું થયું, પરંતુ એ પહેલાં મેં મુંબઈમાં 1977થી જ્યારે જર્નલિઝમ શરૂ કર્યું હિન્દુસ્તાન સમાચારના હિન્દી વિભાગથી, ત્યારે એ ઇમરજન્સી પછી જેલવાસ ભોગવીને કુલદીપ નાયર એ મુંબઈ આવ્યા હતા અને તાજથી માંડીને મારી ઓફિસ સુધી ચાલતા ચાલતા ચણા અને સિંગ ચણા અમે ખાતા ખાતા વાતો કરતા હતા. ત્યારે હું કબ રિપોર્ટર હતો, પણ કુલદીપ એ સંશોધનમાં બહુ જ પાવરધો માણસ, હવે તો આ દુનિયામાં રહ્યો નથી, પણ નક્કર બાબતો શોધનાર માણસ, અમારા બધાને માટે તો પ્રેરણા પુરુષ. એમનું શિક્ષણ ઉર્દુમાં થયું, એમનું પત્રકારત્વ ઉર્દુમાં શરૂ થયું. એ ઇન્ડિયન એક્સપ્રેસ ગ્રુપમાંના ન્યૂઝ સર્વિસના સંપાદક તરીકે પણ રહ્યા. ઇમરજન્સીના દિવસોમાં જ્યારે એમણે ઇન્દિરા ગાંધીને ચેલેન્જ કર્યા, ત્યારે એ જેલવાસ ભોગવવાનો થયો. એ દિવસોમાં સ્ટેટ્સમેનના પણ એ એડિટર રહ્યા. અને હું જ્યારે 81થી 95 સુધી જન્મભૂમિ ન્યૂઝપેપર્સમાં રહ્યો, ત્યારે અમારે ત્યાં નિયમિત રીતે કટાર પણ લખતા હતા, હરીન્દ્રભાઈના બહુ જ અનન્ય સાથી તરીકે પણ. એવા કુલદીપ નાયરનું આ પુસ્તક આમ તો માત્ર 200 પાનાનું છે. આપનામાંથી ઘણા બધાએ વાંચ્યું હશે, પણ મારે આજે એના વિશે જ્યારે વાત કરવાની છે, ત્યારે ભાવનગર યુનિવર્સિટીના એક પીએચડીના સંશોધન મહાનિબંધનો પણ ઉલ્લેખ મારે કરવો જોઈએ, કારણ કે વિદ્યા શાખાની અંદર જ આપણે વિદ્યા સંકુલમાં બેઠા છીએ કે 54 જ પાનાના એ પીએચડીના થીસીસને પીએચડીની પદવી મળેલી એ ભાવનગર યુનિવર્સિટીમાં શક્ય બન્યું હતું. હવે તો કદાચ ન થાય એ, કારણ કે 300 પાના તો મિનિમમ આપણે કરવા પડે. અમારા શ્રીમતીજીનો પીએચડીનો થીસીસ તો 1000 પાનાનો હતો, ડૉક્ટર પારુલટીના દોશીનો હતો. પુસ્તક નાનું હોય એટલે એમાં સંદર્ભો ઓછા હોય કે અભ્યાસ ઓછો હોય એવું હોતું નથી. મેં નાસ્તિક હું, મેં નાસ્તિક ક્યો હું, એ પણ માત્ર નાનકડી પુસ્તિકા જ છે ભગતની. અને એ પણ સરદાર કિશનસિંહ, કોંગ્રેસી કાર્યકર, સરદાર ભગતસિંહના પિતાશ્રી, એમણે જેલમાંથી સ્મગલ કરીને બહાર લાવ્યા ત્યારે આ પ્રાપ્ત થયું છે, અથવા તો એ પણ પ્રાપ્ત ન થાત. જેમ ભગતસિંહે જે 4 પુસ્તકો લખ્યા જેલમાં, જેની મેન્યુસ્ક્રિપ્ટ હજુ સુધી ઉપલબ્ધ નથી, કુલદીપે એવી આશા વ્યક્ત કરી છે કે ભવિષ્યમાં એ મેન્યુસ્ક્રિપ્ટ ક્યાંકથી પ્રગટશે અને આપણને ભગતસિંહના એ 4 પુસ્તકો ઉપલબ્ધ થશે. પણ ભગતસિંહની 23 વર્ષની નાની વયે જ્યારે એ ફાંસીએ ચડે છે દેશ કાજે, ત્યાર સુધીમાં એમણે જે અભ્યાસો કર્યા, જે લખાણો લખ્યા, એમાં જે ઉપલબ્ધ થયા છે એ આપણને બધાને રોમાંચ એનો થાય એ સ્વાભાવિક છે. હું 2-3 બાબતનો ખુલાસો કરી દેવા માગું છું આજે જ્યારે હું વાત કરું છું ત્યારે. આપણે એક ભગતસિંહની વાત કરીએ છીએ, આપણે એ સમયગાળાની વાત કરીએ છીએ કે જ્યારે ભારત એ અંગ્રેજોની ગુલામીમાં હતું અને આ ક્રાંતિકારીઓ એ હિંસાના માર્ગને અપનાવીને પણ આઝાદી મેળવવાની, અથવા તો ભગતસિંહના શબ્દોમાં કહું તો માં હું તારી
પુત્રવધુ લઈ આવવાનો છું. તું મને પરણાવવા માગે છે ને, આઝાદી નામની પુત્રવધુ લઈ આવવાનો છું. એણે ક્યારે પરણવું નહીં એવું નક્કી કરેલું, કારણ કે એને આઝાદી નામની પુત્રવધુ એને પત્ની જોઈતી હતી. એ ભગતસિંહે જે અભ્યાસ કર્યા, એ ભગતસિંહે જે વાંચન કર્યું, એ ભગતસિંહે જે સ્વસ્થતા જાળવી, અને જ્યારે બરકત જે વાણંદ એ જ્યારે મેસેજ આપે છે બધાને લાહોરની એ સેન્ટ્રલ જેલમાં કેદીઓને કે બસ આજે તો આ ત્રણેયને, ભગતસિંહ અને બે સાથીઓને એ ફાંસી થવાની છે, ત્યારે ભગત લેલિનનું એ પુસ્તક વાંચતો હોય છે. એના ચહેરે કોઈ ગ્લાનિ નથી, એના ચહેરે કોઈ શોક નથી, એ આનંદમાં મગ્ન છે. અને બીજું, આપણે ત્યાં એવું કહેવાય છે કે ભગતસિંહને કેમ બચાવ્યા નહીં. આપનામાંના ઘણા બધાને એ પ્રશ્નો હશે, મને પણ અગાઉ એવા પ્રશ્નો આવ્યા છે. કોણે ન બચાવ્યા, કેમ ન બચાવ્યા, શું થયું, કેમ થયું. આપણા અભ્યાસો ઘણી વખતે નવી પેઢી માટે, જૂની પેઢી માટે એક પક્ષી હોઈ શકે, અને એટલા માટે જ એના જવાબો પણ આપણે મેળવવાની કોશિશ આજે કરીશું. પણ ભગતસિંહના શબ્દો બહુ સ્પષ્ટ હતા. ક્રાંતિકારીએ તો મરવું જ જોઈએ. ક્રાંતિકારીએ માફીનામા લખાય નહીં. આ બહુ સ્પષ્ટ હતું. અને એમના પિતાશ્રી કિશનસિંહ જે કોંગ્રેસી કાર્યકર હતા, અને તમે જુઓ સંયોગ, જ્યારે ભગતસિંહને ફાંસી થાય છે એના અઠવાડિયા પછી જ કરાચીમાં સરદાર વલ્લભભાઈ પટેલના નેતૃત્વમાં, એમની અધ્યક્ષતામાં કોંગ્રેસનું અધિવેશન મળે છે. અને એ વખતે ગાંધી, સરદાર, આ બધાનો જે વિરોધ થઈ રહ્યો છે, કારણ કે ગાંધીએ કદાચ ભગતસિંહને બચાવ્યા નહીં, એવી એક છાપ હતી. કાળા ફૂલ લઈને વિદ્યાર્થીઓએ, નવજવાનોએ એમનું સ્વાગત કર્યું હતું, એ પણ આપણને ખ્યાલ છે. પણ મેં જે કહ્યું એ કે શરૂઆતમાં હું જે સ્પષ્ટતા કરવા માગું છું, એ સ્પષ્ટતા એટલા માટે કરવા માગું છું કે ભગતસિંહે જે હત્યા કરી એ દેશ કાજે કરી. ભગતે ના પાડી હતી છતાં ગોળી છૂટી ગઈ હતી. એ પણ વર્ણન સરસ રીતે કુલદીપ આપણી સમક્ષ મૂકે છે. કારણ કે સ્કોટને મારવાનો હતો, જેણે લાલા લજપતરાયની ઉપર જીવલેણ કહી શકાય એવો લાઠીમાર એનો આદેશ આપ્યો હતો. લાલા લજપતરાયનું પાછળથી મૃત્યુ પણ થયું, એ મૃત્યુ નીપજ્યું, અને એનું વેર વાળવાનું હતું. એટલે એ સ્કોટને મારવાનો હતો, જે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હતો, પણ એને બદલે બીજો જ મરાયો. હકીકતમાં ભગતે એ વખતે કહ્યું હતું કે ભાઈ આ નહીં, પણ મને લાગે છે કે ત્યાં સુધીમાં તો ગોળી છૂટી ગઈ હતી, ને એક પહેલી જ ગોળીએ સેન્ડર્સ એનું પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. એટલે એ વખતના જે સંજોગો હતા, સેન્ટ્રલ એસેમ્બલીમાં દિલ્હીમાં, કારણ કે સેન્ટ્રલ એસેમ્બલી બે જગ્યાએ મળતી હતી, જેમ અમારે મહારાષ્ટ્રમાં મુંબઈમાં પણ વિધાનસભા મળે છે અને નાગપુરમાં પણ વિધાનસભા મળે છે, એમ એ વખતે સેન્ટ્રલ એસેમ્બલી દિલ્હીમાં પણ મળતી હતી અને સિમલામાં પણ મળતી હતી. તો દિલ્હીની એ સેન્ટ્રલ એસેમ્બલીમાં જ્યારે બોમ્બ ફેંકવાનો વખત આવ્યો, ત્યારે બટુકેશ્વર દત્ત સાથે એમણે આગલા 2 દિવસ પહેલાં જ એની મુલાકાત પણ લીધી હતી.
પણ એ કોઈને ઈજા કરવા માટે નહોતો એ જે કામ થયું હોય. અને એ વખતે વિઠ્ઠલભાઈ પટેલ, આપણા વીર વિઠ્ઠલભાઈ પટેલ, આપણે ઘણી વખતે એમને સરદાર પટેલના મોટા ભાઈ કહીએ છીએ, પણ એ એમનું અપમાન કરીએ છીએ એવું હું તો માનું છું. કારણ કે વિઠ્ઠલભાઈ પટેલ એ સેન્ટ્રલ એસેમ્બલીના પહેલા હિન્દી પ્રેસિડેન્ટ હતા અને એ વખતે એ પોતે અધ્યક્ષ સ્થાને હતા જ્યારે ભગતસિંહે અને બટુકેશ્વર દત્તે, આમ તો આપણે ફટાકડી ફોડીએ એ રીતે એ બોમ્બ છે ને કોઈને ઈજા કરવા માટે નહોતો એવું પણ બહુ સ્પષ્ટ કરી દીધું હતું. આ બધા સંજોગો અને એ વખતના જે ક્રાંતિકારીઓની બોમ્બ સંસ્કૃતિની જે વાત છે એ વાત આજની યુવા પેઢીને લાગુ પડતી નથી એવું હું બહુ સ્પષ્ટ કરી દેવા માગું છું પહેલાંથી. કારણ કે આપણે સ્વતંત્ર ભારતમાં રહીએ છીએ. એ વખતના સંજોગો જુદા હતા કે આપણે ગુલામીમાં હતા. એટલે રખે કોઈ આજના વ્યાખ્યાનમાંથી પ્રેરણા લઈને કંઈક એ માર્ગે જવાની વાત વિચારે એટલે હું કહું છું કે હું એ બહુ સ્પષ્ટ કરી દેવા માગું છું. બીજી વાત, હું ડાબેરી વિચારનો નથી. ત્રીજી વાત, હું આસ્તિક છું. ભગતસિંહ ડાબેરી વિચારના હતા, એ નાસ્તિક હતા. બેરિસ્ટર સાવરકરની જેમ જ એ નાસ્તિક હતા, જે ઈશ્વરમાં માનતા નહોતા. એટલે મેં કહ્યું એમ કે હું જે કહી રહ્યો છું એ આ પુસ્તકનો સંદર્ભ લઈને વાત કરવાનો છું. મારા સંદર્ભો, મારા વ્યક્તિગત વિચારો એ જરાક જુદા છે. પરંતુ આપણે બધા આ કક્ષમાં જે લોકો છે એ અને આમ પણ આખા દેશમાં અને દુનિયામાં જે ભારતીયો વસે છે, ભારતીયો જ કેમ પાકિસ્તાનીઓ પણ, કારણ કે પાકિસ્તાન એ વખતે અસ્તિત્વમાં નહોતું આવ્યું અને એ ભારતની આઝાદી માટે એ લડી રહ્યા હતા. અને એ આપણે હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે એ વખતે આઝાદ ભારતની આઝાદી માટે ના એ સંદર્ભોને આપણે લેવા જોઈએ. અને એટલા માટે હું બહુ સ્પષ્ટપણે જે વાત કરવા માગું છું આ પુસ્તકને આધારે, એ વાત એમાં ભારત અને પાકિસ્તાન, આજના જે ભારત અને પાકિસ્તાન છે એ, એટલે કે ભગતસિંહ આજે આપણે ત્યાં 1968માં આપણે એમનો એક પોસ્ટલ ટિકિટ બહાર પાડી દીધી અને 2015માં બીજી પોસ્ટલ ટિકિટ બહાર પાડી દીધી, એટલે જાણે કે આપણે એમના પ્રત્યેનું ઋણ અદા કરી દીધું એવું નહીં. પણ આજે પણ લાહોર હાઈકોર્ટમાં ત્યાંના જે ભગતસિંહ અને એમના સાથીઓના જે એમના માટે જે પ્રેમ ધરાવે છે, જે આદરભાવ ધરાવે છે, એ લોકો આજે પણ કેસ દાખલ કરે છે અને એમના નામે ત્યાં આગળ છે ને ચોક થાય અથવા તો એમના સ્મારકો થાય એવું એ અપેક્ષિત માને છે. એટલે કે આપણા કરતાં, ભારતના લોકો કરતાં ભગતસિંહને માટે હજુ લાહોરમાં આજે પણ બહુ જ પ્રેમભાવથી, આજની ઘડીએ પણ હું કહી રહ્યો છું, કારણ કે હજુ જાન્યુઆરીમાં જ ભગતસિંહના એ કેસનો એક ચુકાદો આવ્યો છે અને ફરીને પાછા કેસીસ દાખલ થઈ રહ્યા છે તે હાઈકોર્ટમાં. એટલે આપણે ત્યાં કોઈ એવા કેસીસ દાખલ થયા હોય, ભગતને નિર્દોષ જાહેર કરવાના કેસીસ થયા હોય એવું મારી જાણમાં નથી. પણ આટલી વાત હું બહુ સ્પષ્ટ કરું છું. બીજું, હું ગાંધીયન સ્ટડીઝનો વિદ્યાર્થી છું. હું હિંસામાં માનતો નથી. હું અહિંસામાં માનનારો માણસ છું. પણ ગાંધીની મર્યાદાઓને પણ મેં સમયાંતરે મારા ભાષણોમાં, ગુજરાત વિદ્યાપીઠમાં પણ આપેલા ભાષણોમાં અને મારા લેખોમાં મેં બહુ સ્પષ્ટપણે મૂક્યા છે.
કારણ કે તથ્યો અને સત્યો એ મૂકવા જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું. તો મારે આ જે વાત કરવાની છે એની શરૂઆત હવે થાય છે. આ પુસ્તકના સંદર્ભમાં કુલદીપને એક પત્ર મળે છે. કુલદીપ નાયરને એક પત્ર મળે છે. જનરલ અરુણ વૈદ્ય આપણા આર્મીના ચીફ હતા. ઓપરેશન બ્લુ સ્ટાર થયું ત્યારે એ આર્મી ચીફ હતા અને એમની હત્યા જેમણે કરી એ હરજિંદર સિંહ અને સુખજિંદર સિંહ એ બંને એના હત્યારા હતા. એટલે એમને કુલદીપે હત્યારા ગણાવ્યા અને ભગતસિંહને રિવોલ્યુશનરી ગણાયા, ક્રાંતિકારી ગણાવ્યા. તો આમણે એક પત્ર લખ્યો કે કેમ અમે પણ જે કામ કર્યું એ અમારા ધર્મને કાજે કર્યું, અમે પણ એક હેતુસર કર્યું, તો અમને કેમ તમે હત્યારા ગણો છો? અને ભગતસિંહે જે કામ કર્યું એ દેશને કાજે કર્યું, એટલે એમને કેમ રિવોલ્યુશનરી, એમને કેમ ક્રાંતિકારી ગણાવો છો? મને લાગે છે કે આ જે પત્ર એમને મળ્યો એનાથી કુલદીપ નાયરે એ વિશે ચિંતન મનન શરૂ કર્યું અને એમણે આ સંદર્ભમાં એમણે છે ને સંશોધન કરવાનું શરૂ કર્યું. બીજું એમને એક પ્રેરણારૂપ જે બાબત હતી એ હતી કે પાકિસ્તાનમાં એટલે કે લાહોરમાં 80ના ગાળામાં વિશ્વ પંજાબી પરિષદ ત્યાં મળી હતી. વિશ્વના પંજાબીઓની એક પરિષદ મળી હતી અને એની પાર્શ્વભૂમિમાં માત્ર એક જ ચિત્ર હતું અને એ ચિત્ર શહીદે આઝમનું હતું. કુલદીપે એના આયોજકોને પૂછ્યું કે કેમ તમે શહીદે આઝમનું ચિત્ર કેમ મૂક્યું? કારણ કે મોહમ્મદ ઇકબાલે પાકિસ્તાનની સૌથી પહેલાં એક કલ્પના આપી હતી તમને, તો તમે મોહમ્મદ ઇકબાલ સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા વાળા મોહમ્મદ ઇકબાલ એમનું ચિત્ર કેમ ન મૂક્યું? ત્યારે એમને જે જવાબ મળે છે એ જવાબ એવો હતો કે ઓનલી વન પંજાબી laid down his life for the country's independence and that man was Bhagat Singh. એમને એ જવાબ મળ્યો હતો અને એ બે પ્રશ્નો જે એમને પ્રશ્નો થયા અને એ જે એના પછી જે એમણે ચિંતન શરૂ કર્યું એમાંથી આ પુસ્તક એમનું એના વિશેનું સંશોધન શરૂ થયું. એમણે રિવોલ્યુશનરી કોણ અને ટેરરિસ્ટ કોણ એના પણ ભેદ કર્યા છે. એમને પણ વ્યાખ્યાયિત કર્યા છે કે રિવોલ્યુશનરી પોતાના સ્વાર્થ માટે નથી કરતો, ક્રાંતિકારી પોતાના અંગત સ્વાર્થ માટે કશું નથી કરતો. ટેરરિસ્ટને વિશે એ કહે છે કે અ ટેરરિસ્ટ ઇઝ મોટિવેટેડ બાય પર્સનલ રિવેન્જ અગેન્સ્ટ અ પર્ટિક્યુલર પર્સન who is a mere instrument in the hands of rulers. એ રીતે વ્યાખ્યાયિત કરે છે. બીજું કુલદીપે એમ પણ કહ્યું કે ઇન્ડિયા ઓફિસ લાઇબ્રેરી જે છે લંડનમાં, ત્યાં ભગતસિંહને વિશે કશું જ નથી મળતું. મને લાગે છે કે આપણે પણ એ શોધવું જોઈએ, કારણ કે કુલદીપ તો તમને ખ્યાલ છે કે હાઈ કમિશનર પણ રહ્યા છે લંડનમાં, મેમ્બર ઓફ પાર્લામેન્ટ પણ રહ્યા છે અને એ હાઈ કમિશનર હતા ત્યારે પણ એમણે ખાખા ખોડા કરી જોયા છે, પરંતુ એ એમને ત્યાં આગળ એ કશું મળતું નથી એ વાત એમણે બહુ સ્પષ્ટપણે કહી છે. કુલદીપે જે વાત લખી છે, જે સંદર્ભો આપ્યા છે એ હું જરાક ઝડપથી આપની સમક્ષ મૂકવા માટેની કોશિશ કરું છું. શહીદે આઝમના છેલ્લા શબ્દો શું હતા? એ કહે છે કે મહેતા એમને છેલ્લે મળ્યા, મહેતાએ લેનિનનું પુસ્તક એને આપ્યું અને બસ ફાંસી થવાની હતી અને એ ફાંસી થવાની હતી એ વખતે છેલ્લો સંદેશો શું હતો? એ છેલ્લો સંદેશો જ્યારે એણે પૂછ્યો ત્યારે એણે બહુ સ્પષ્ટપણે કહ્યું કે બે બાબત એણે કહી કે ડાઉન વિથ ઇમ્પિરિયલિઝમ, લોંગ લીવ રિવોલ્યુશન.
અને બીજી વાત એણે કરી કે આઈ વોન્ટ ટુ બી બોર્ન અગેન ઇન ધ સેમ કન્ટ્રી સો દેટ આઈ કેન સર્વ ઇટ અગેન. આ બાબત છે ને એણે બહુ સ્પષ્ટ કહ્યું. અને સાથે સાથે એણે બે વ્યક્તિઓ પ્રત્યે આભાર વ્યક્ત કરવાની વાત કરી કે મારા કેસમાં જેમણે ખૂબ રસ લીધો એવા પંડિત જવાહરલાલ નહેરુ અને બાબુ સુભાષચંદ્ર બોઝનો હું આભાર માનું છું. એમને કહેજો મારા તરફથી થેન્ક્સ. અને એમને જ્યારે વોર્ડન ચરણસિંગે કહ્યું કે તારે પ્રાર્થના કરવી જ, તો એ કહે છે કે ઓલ માય લાઈફ આઈ હેવ નેવર પ્રેડ. એઝ અ મેટર ઓફ ફેક્ટ આઈ હેવ મેની અ ટાઈમ એબ્યુઝ ગોડ ફોર ધ મિઝરીઝ ઓફ ધ પુઅર that I were to ask now for his forgiveness. He will say, here is a coward who seeks forgiveness because his end is coming. આ છેલ્લી ક્ષણો જ્યારે આવી રહી છે ત્યારે આ કાયર માણસ એ હવે મારી પ્રાર્થના કરી રહ્યો છે એવું માનશે. એટલે કે જતાં જતાં પણ ભગતસિંહે કાયર દેખાવું નહોતું, કાયર ગણાવું નહોતું. અને મેં તમને કહ્યું એમ શરૂઆતમાં જ એણે કહ્યું હતું કે ક્રાંતિકારીએ તો મરવું જ જોઈએ, ક્રાંતિકારી માફી માગી શકે નહીં. અને કિશનસિંહ જે એમના પિતાશ્રી હતા એમને જે એમણે કહ્યું હતું કે તમારે પ્રિવી કાઉન્સિલમાં પણ છે ને આ રીતે કોઈ માફીનામું રજૂ કરવાની જરૂર નથી, ક્ષમા પ્રાર્થના કરવાની જરૂર નથી, કારણ કે પ્રિવી કાઉન્સિલમાં જવાનો કોઈ અર્થ નથી. અને પ્રિવી કાઉન્સિલમાં છતાં પણ બાપનું દિલ હતું. એટલે સરદાર કિશનસિંહ જ્યારે પ્રિવી કાઉન્સિલમાં રજૂ કરે છે, એની દયાની અરજી કરે છે અને પ્રિવી કાઉન્સિલ એને નકારી દે છે, ત્યારે પણ સરદાર ભગતસિંહ એને જે પત્ર લખ્યો છે એ પત્ર પણ ખૂબ બોલકો છે. પોતાના પિતા પ્રત્યે છે ને જે ઉશ્કેરાટ છે એને કે મેં તમને ના પાડી હતી કે તમારે છે ને નથી જવાનું, નથી આવી દયા અરજી કરવાની, અને છતાં તમે કરી. આ યોગ્ય નથી એ બાબત પણ છે ને એમણે કહ્યું હતું. આમાં એમને જે હમણાં અમે થોડીક વાત કરતા હતા ત્યારે ચંદ્રશેખર આઝાદનો ઉલ્લેખ આવ્યો. ચંદ્રશેખર આઝાદ એ એમના ચીફ હતા આ હિન્દુસ્તાન સોશિયલિસ્ટ રિપબ્લિક એસોસિએશનના. અને એમના જ જે પેલા જે પત્રિકાઓ જે નંખાતી હતી, જ્યારે જ્યારે ધારો કે એસેમ્બલીમાં પણ જે ફેંકવામાં આવી એ અથવા તો બીજી, ત્યારે છે ને એ એમના છદ્મનામે એ રજૂ કરાતી હતી. એ વાત પણ આપણે આ તબક્કે કુલદીપે નોંધી છે. પણ કેમ પેલા સ્કોટને મારવાનો હતો, જે પેલા એસપી સ્કોટ, જે એ સ્કોટ, કારણ કે લાલા લજપત રાયના હિન્દુ વિચારો સાથે ભગતસિંહ જરાય સંમત નહોતા. પણ એમના માટે એમને ગજબનાક માન હતું. અને એટલે જ લાલા લજપત રાયને જ્યારે પેલો 30 ઓક્ટોબર 1928ના રોજ સાયમન કમિશન એના વિરોધમાં જ્યારે પેલું જુલુસ કાઢ્યું, ત્યારે જે એ સ્કોટે લાઠીચાર્જનો જે આદેશ આપ્યો, ત્યારે એ વખતે એમણે એના 9 વર્ષ પહેલાં તમને ખ્યાલ હશે જલિયાવાલા બાગની ઘટના બની હતી અને જનરલ ડાયરે છે ને જે ગોળીબારનો આદેશ આપ્યો હતો એ ઘટના અને એના જે જ્યારે એ જલિયાવાલા બાગની ઘટના બની એ વખતે એના પછીના દિવસે ભગતસિંહે જલિયાવાલા બાગની મુલાકાત લીધી હતી. એના દિમાગમાં એ વિચારો પણ છે ને રમતા હતા. અને સાથે સાથે દુર્ગા ભાભીએ એટલે કે ભગવતી ચરણ વોરાના જે રિવોલ્યુશનરી પત્ની હતા અને જેમને 3 વર્ષની જેલ પણ થઈ હતી ગોળી ચલાવવાની બાબતમાં, એમણે એ જે બેઠક લીધેલી એ બેઠકમાં સ્કોટની હત્યા કરવા માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. એમાં ભગત, સુખદેવ, રાજગુરુ અને ચંદ્રશેખર આઝાદ હાજર હતા. અને જ્યારે એ સ્કોટને બદલે
જ્યારે સેન્ડર્સની હત્યા થઈ ત્યારે જય ગોપાલ કરીને એમનો એક બીજો રિવોલ્યુશનરી હતો જે પાછળથી સરકારી ગવાહ થઈ ગયો અને એણે છે ને ઓકી નાખ્યું બધું, પણ એણે ભૂલથી સ્કોટને બદલે સેન્ડર્સને સ્કોટ સમજીને એણે સિગ્નલ આપ્યો અને પેલા લોકોએ ગોળી ચલાવી હતી. એટલે એ ઘટના બની. રાજગુરુએ બુલેટ છોડી, સેન્ડર્સની હત્યા થઈ. ભગતે એ મૃત શરીરમાં પણ બાકીની ગોળીઓ ધરબી દીધેલી અને એ વખતે હેડ કોન્સ્ટેબલ ચનને પણ આ લોકોને જોયા, પણ એને પણ છે ને આઝાદે ના પાડી, છતાં એને પણ ત્યાં આગળ પૂરો કરી દીધો, કારણ કે કોઈ ગવાહ નહીં રહેવો જોઈએ. એ વખતે દુર્ગા ભાભી એનું બહુ સરસ વર્ણન કરવામાં આવ્યું છે. એ લાહોરથી માંડીને એ કલકત્તા કઈ રીતે પહોંચે છે. દુર્ગા ભાભી ત્યાંથી મેસેજ કરે છે એમના પતિને, એટલે કે ભગવતી ચરણ વોરાને ટેલિગ્રામ મોકલે છે કે તમારા શાળાની સાથે હું આવી રહી છું, મારા ભાઈની સાથે હું આવી રહી છું. હવે ભગવતી ચરણ વોરાને તો એમ હતું કે એને કોઈ ભાઈ જ નથી, તો આ ભાઈ ક્યાંથી પેદા થયો? પણ એ છે ને ટ્રેનમાં મુસાફરી કરે છે, એ ભાભીના પતિ તરીકે મુસાફરી કરે છે ને એમાં છે ને એમનો જે દીકરો સચિન હતો એ છે ને એ એમનો દીકરા તરીકે ત્યાં, અને એ રીતે પોલીસની નજરમાંથી બચીને એ કલકત્તા સુધી પહોંચે છે. અને કલકત્તા એ વખતે આવા ક્રાંતિકારીઓને મદદ કરવા માટે બહુ જ સમૃદ્ધ જે માણસો હતા એ લોકો પણ કેટલી મદદ કરતા હતા એ વાત પણ કુલદીપે આમાં નોંધી છે. એટલે એ અને બીજું કે પોલીસ અધિકારીઓ પણ ઘણી બધી સહાનુભૂતિ ધરાવતા હતા. શીખ પોલીસ અધિકારી અદાલતની અંદર પણ એ ધારો કે ભગતસિંહને જ્યારે અદાલતમાં પેશ કરવામાં આવ્યો ત્યારે બીજા ક્રાંતિકારીને કહે છે કે તું અહીંયા ક્યાં આવ્યો ખન્ના, ભાગ અહીંથી. એ વાત છે ને પેલો આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ જે શીખ છે એ સાંભળી જાય છે, પણ એ સહાનુભૂતિ ધરાવે છે. એ ખન્નાને કહે છે તું ભાગ અહીંયાથી જલ્દી, કારણ કે હું તો નહીં રિપોર્ટ કરું. એટલે એ રીતે કેટલાક અધિકારીઓ, પોલીસ અધિકારીઓ, આપણે ઇમરજન્સીની અંદર પણ આપણે આ અનુભવ્યું છે. અમારા હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ઝેવિયર્સ કોલેજના બબાભાઈ પટેલ એ 19 મહિના જેલમાં રહ્યા, પણ ઇમરજન્સી દરમિયાન ઘણા બધાને પોલીસે એલર્ટ પણ કર્યા હતા કે તમારે ત્યાં અમે ધરપકડ માટે આવી રહ્યા છીએ અથવા તો આવવાના છે. એટલે એ નમસ્કાર. એ રીતે એ પોલીસ એ વખતે સહાનુભૂતિ ધરાવતી હતી એમ પણ આપણે કહી શકીએ. ભગતે અને મેં કહ્યું એમ બટુકેશ્વર દત્તે 6 એપ્રિલ 1929 એ દિવસે સેન્ટ્રલ એસેમ્બલીની વિઝિટ કરી અને 2 દિવસ પહેલાં એટલે કે 8મી એપ્રિલે એમણે પેલો બોમ્બ નાખ્યો. એટલે ફટાકડી જ આમ તો ફોડવાની હતી, કારણ કે એમણે બહુ સ્પષ્ટ કહ્યું હતું કે સરકારના બહેરા કાને અમારે અમારો અવાજ છે ને પહોંચાડવો છે, કોઈને ઈજા પહોંચાડવી નહોતી. અને એ વખતે વિઠ્ઠલભાઈ અધ્યક્ષ સ્થાને હતા. મોતીલાલ નહેરુ, મોહમ્મદ અલી જીના, એનસી એટલે નચી કેલકર, MR જયકર, એ બધા ત્યાં આગળ ગૃહમાં ઉપસ્થિત હતા. અને એ વખતે એમણે આ બોમ્બ ફેંક્યો હતો અને ભાગવાની કોશિશ ન કરી. એણે ઇન્કલાબ જિંદાબાદની વાતો કરી. પોલીસ આવી, એમને પકડ્યા. પેલી જે રિવોલ્વર હતી જેનાથી સેન્ડર્સની હત્યા કરવામાં આવી હતી એ ભગતની પાસે હતી. એ એમણે છે ને હેન્ડઓવર કરી. હકીકતમાં એ જ રિવોલ્વરને કારણે ભગતને પેલા કેસની અંદર પણ સંડોવવામાં આવ્યો. કારણ એણે કેમ એ હેન્ડઓવર કરી એ ખબર નથી, પણ મને લાગે છે ભગત મરવા માટે તૈયાર હતો. એટલે એ રીતે એણે, અને પાછા જે લિફલેટ મેં તમને કહ્યા, ચંદ્રશેખર આઝાદ જેનું નામ
જે છદ્મનેમ હતું એ બલરાજ કરીને હતું. લીફલેટ છે ને એ ભગતસિંહના શબ્દ અક્ષરોમાં ત્યાં મુકાતા હતા, ફેંકાતા હતા, અને એ ક્રાંતિકારી ભાષામાં. પણ એની નીચે છે ને એ બલરાજ નામ રહેતું હતું, જે ચંદ્રશેખર આઝાદનું છદ્મનેમ હતું. એટલે એ પણ એના પછી એ ત્યાંથી ભાગ્યા નહીં, એમની ધરપકડ થઈ, અને પછી પાછા પેલા કેસની અંદર જ તમને ખ્યાલ છે કે મેં તમને કહ્યું કે જય ગોપાલ અને હંસરાજ બોહરા દે ટર્ન ગવર્મેન્ટ અપ્રૂવર, અને એના પછી એમને જે સજા થઈ એ સજા પછી બહુ જ લાંબો સમય પછી મને લાગે છે કે જેલમાં બહુ લાંબો સમય ઉપવાસ જો કર્યા હોય, ઉપવાસનો એક વિક્રમ એ જો થયો હોય તો 116 દિવસ સુધી ભગતસિંહે ઉપવાસ કર્યા. અને ભગતસિંહ ઉપવાસ કરે ત્યારે છે ને બીજા કોઈ કઈ રીતે ખાઈ શકે? એ અનશન એટલે કે ટૂંકમાં મને લાગે છે એ થોડીક ગાંધીની અસર ત્યાં આગળ અનશનમાં દેખાઈ. ગાંધી માટે એમણે અનેક વખત બહુ જ આદર વ્યક્ત કર્યો હતો. ગાંધીનો રસ્તો અહિંસાનો હતો, આમનો રસ્તો હિંસાવાદી હતો, છતાં ગાંધી માટેનું એમને જે માન હતું. અને એ વખતે તમને ખ્યાલ છે કે ઉપવાસને કારણે જતીનદાસ એનું મૃત્યુ થયું, અને નેતાજી સુભાષચંદ્ર બોઝે 13 સપ્ટેમ્બર 1929 એટલે એ વખતે એનું જ્યારે મૃત્યુ થયું ત્યારે સુભાષચંદ્ર બોઝે 600 રૂપિયા એટલા માટે મોકલાવ્યા કે જતીનદાનું બોડી છે ને એ કોલકાતા લઈ જવામાં આવે, અને એ વખતે એ બોડીના એને અંતિમ શ્રદ્ધાંજલિ અર્પવા માટે કોલકાતા એટલે હાવડા રેલવે સ્ટેશને 6 લાખ લોકો ત્યાં ઉપસ્થિત હતા. તમે વિચાર કરો કે એ વખતે કેવા સંચાર માધ્યમો હતા નહીં આપણા અત્યારના જેવા, અને છતાં 6 લાખ લોકો એ વખતે ઉપસ્થિત હતા. એ વાત પણ એમાં નોંધી છે કુલદીપે. મને લાગે છે કે મારે 2-3 બીજી બાબતોનો ઉલ્લેખ પણ કરવો છે, અને પછી હું ગાંધી અને એમના બચાવના સંદર્ભમાં તમને ખ્યાલ છે કે એકાએક આ ત્રિપુટીને લાહોરની જેલમાં 23 માર્ચ 1931ના રોજ સાંજે 7:30 વાગે એ છે ને ફાંસી આપી દેવામાં આવી, અને એમના બોડી એમના પરિવારને આપવામાં ન આવ્યા. એને છે ને બાળી મૂકવામાં આવ્યા, કેરોસીન છાંટીને બાળી મૂકવામાં આવ્યા, ફેંકી દેવામાં આવ્યા. આ બધું પણ વાત છે ને પછી કંઈ છાની તો રહેતી નથી. અને એટલા માટે એના પછી તરત જ 29 થી 31 માર્ચ એટલે એના બીજે જ અઠવાડિયે ત્યાં છે ને કોંગ્રેસનું અધિવેશન હતું, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ એના અધ્યક્ષ હતા. અને સરદાર વલ્લભભાઈ પટેલના એ શબ્દો, અધ્યક્ષીય જે શબ્દો હતા, એ પહેરા હું થોડુંક વાંચી લઉં છું આપની સમક્ષ. નવજવાન ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને થોડા જ દિવસ ઉપર ફાંસી મળી છે, તેથી દેશને પારાવાર ઉકળાટ થયો છે. એ યુવકોની કાર્ય પદ્ધતિની સાથે મારે નિસ્બત નથી. બીજા કોઈ પણ હેતુને માટે ખૂન કરવું તેના કરતાં દેશને માટે કરવું એ ઓછું નિંદ્ય છે એમ હું માનતો નથી. છતાં ભગતસિંહ અને તેના સાથીઓની દેશભક્તિ, હિંમત અને બલિદાન આગળ મારું શિર ઝૂકે છે. આ યુવકોને થયેલી ફાંસીની સજા બદલીને દેશ નિકાલની કરવામાં આવે એવી લગભગ આખા દેશની માગણી છતાં સરકારે એમને ફાંસી દઈ દીધી. એ હાલનું રાજતંત્ર કેટલું હૃદયશૂન્ય છે એ પ્રગટ કરે છે. એટલે કે એ વખતે ગાંધીજીએ પણ આ જ શબ્દોમાં કહ્યું. એમના માટેનું મારી પાસે એક તમારામાંથી જેમને રસ હોય ગાંધીજીના અક્ષરદેહનો 45મો વોલ્યુમ છે. એ 45મા વોલ્યુમમાં અનેક વાર ગાંધીજીના લખાણો અને એમના નિવેદનો છે, એટલે પ્રેસ સામેના નિવેદનો પણ છે.
વાઇસરોય સાથેની એમની વાતચીત એ પણ છે. વાઇસરોયે એમને વચન આપ્યું હતું કે એની ફાંસી છે ને એ રોકાવી શકાય એમ છે, ફાંસી રોકાવી શકાય એમ છે, કેન્સલ કરાય એમ નથી. કારણ કે કેન્સલ કરવી એ વાઇસરોયના અધિકાર ક્ષેત્રમાં નહોતી આવતી. એ બેરિસ્ટર ગાંધી પણ જાણતા હતા. આ એક વાત. અને બીજી વાત એ છે કે તમને ખ્યાલ છે કે ખ્યાલ હશે જ કે 1909માં ધીંગરાએ જે વાયલીની હત્યા કરી લંડનમાં અને એમને જ્યારે ફાંસી અપાઈ ત્યારે એ વખતે ગાંધીજી પણ પોતે ત્યાં લંડનમાં હતા. કારણ ગાંધી એ વખતે ભારતમાં નહોતા, એ સાઉથ આફ્રિકેથી લંડન ગયેલા હતા અને એ ત્યાં હતા અને એમણે ત્યાં એ નિવેદન કર્યું હતું. એમણે એમ બહુ સ્પષ્ટપણે કહ્યું હતું કે, અને એ વખતે ધીંગરાને જ્યારે ફાંસી અપાઈ ત્યારે એમણે કહ્યું હતું કે આ હત્યાઓ જો થશે તો પછી દેશ આઝાદ થયો માની લઈએ તો પછી રાજ કોણ કરશે. અને ગાંધીએ એ વખતે કહ્યું હતું ધ ઓનલી એન્સર ઇઝ ધ મર્ડરર્સ. મને લાગે છે ગાંધીની આ વાત સાથે આપણે સંમત થઈએ કે ન થઈએ, પણ ધીસ ઇઝ અ મેટર ઓફ ફેક્ટ. ગાંધીએ એ વખતે જે સ્ટેટમેન્ટ કરેલું એ સ્ટેટમેન્ટ એ બહુ સ્પષ્ટપણે આ છે. આપણે ગાંધીની એ વાત ઉપર પણ આવવું જોઈએ કે ગાંધીએ આની સાથે વાઇસરોયની સાથેની જે મુલાકાતો કરી એ મુલાકાતો, મને લાગે છે તમારા બધાના દિમાગમાં આ એક પ્રશ્ન તો જરૂર થતો જ હશે. મેં ગુજરાત વિદ્યાપીઠમાં આઝાદી કા અમૃત મહોત્સવની રાષ્ટ્રીય ઉજવણી નિમિત્તે 23 ઓગસ્ટ 2021ના રોજ મારે છે ને એનું પહેલું વ્યાખ્યાન આપવાનું થયું હતું. અને એ વખતે એક તેજસ્વી વિદ્યાર્થીએ આ જ પ્રશ્ન કર્યો હતો, એટલે કે ગાંધીજીએ ભગતસિંહને બચાવવાની કોશિશ કેમ ન કરી. મને લાગે છે આ પ્રશ્ન એ સતત આપણે ત્યાં ચર્ચામાં આવે છે, પણ આ વિધાઉટ ફિયર ધ લાઈફ એન્ડ ટ્રાયલ ઓફ ભગતસિંહ એ એના ઉપર પ્રકાશ ફેંકે છે. અને એ એમ કહે છે કે વાઇસરોય પોતે અરવિંદ એ પોતે ફાંસીને રદ કરી શકે એવી સ્થિતિમાં નહોતા, કારણ કે એમનો અધિકાર એ નહોતો. એકવાર એ છે ને જાહેર થઈ ગયા પછી એ ટ્રાઇબ્યુનલનો નિર્ણય હતો અને એમાં છે ને એ કાંઈ કરી શકે એમ નહોતો. પ્રિવી કાઉન્સિલે પણ છે ને એને રદ કરી દીધું હતું. અને જો કોઈ બીજું કોઈ એને રદ કરી શકે તો એ બ્રિટિશ પાર્લામેન્ટ રદ કરી શકે. આ સંજોગો હતા, પણ એ ડિલે કરી શકે એમ હતા. એટલે વાઇસરોય ડિલે કરી શકે એમ હતા, પરંતુ વાઇસરોયે ગાંધીજીને એ બાબતમાં વચન પણ આપ્યું હતું. ગાંધીજીનો પત્રવ્યવહાર પણ છે. ગાંધીજી કહે છે કે મેં મારાથી બનતું બધું જ કર્યું છે. તમે એના પત્રો જો વાંચો તો એ તમને સમજાશે. પણ વાઇસરોયે એની પોતાની પણ નોંધ છે, એમના જે ગૃહમંત્રી છે એની પણ નોંધ છે. અને આપણે એ સમજવું જોઈએ કે એ વખતે જે કંઈ બ્રિટિશ લોકો હતા એ સ્વાભાવિક રીતે ભારતીયોની વિરુદ્ધમાં જ એક વલણ લઈને પોતાની ભૂમિકા મૂકતા હોય. એ વાત આપણે સમજવી જોઈએ. અને એ વખતે જ્યારે આઈસીએસ અધિકારીઓ હતા, બ્રિટિશ આઈસીએસ અધિકારીઓ જે હતા, કુલદીપે એના વિશે નોંધ કરી છે કે બ્રિટિશ આઈસીએસ અધિકારીઓ એમણે બહુ સ્પષ્ટપણે એવી ભૂમિકા લીધી હતી કે જો આ ત્રણેયને આ ફાંસી નહીં આપવામાં આવે તો અમે સાગમટે રાજીનામા આપી દઈશું. આ બાબત બહુ સ્પષ્ટપણે 173મા પાના ઉપર કુલદીપે નોંધી છે. અને એમાં ઇફ એન્ડ બટ્સ નથી, કારણ કે એના પછીનો જે એક બીજો મુદ્દો છે એની અંદર એ જરૂર ઇનક્રેડિબલ સ્ટોરી એ બીજા સંદર્ભમાં કહે છે, પણ આ સંદર્ભ બહુ સ્પષ્ટ છે. એ એમ કહે છે
કે આઈસીએસ સિનિયર બ્રિટિશ આઈસીએસ ઓફિસર્સ થ્રેટન ટુ રિઝાઇન એન માસ ઇફ ધ 3 men were not hanged. આ છે ને બાબત સૌથી પહેલાં કુલદીપ એ આ પુસ્તકમાં પ્રકાશિત કરે છે સૌથી પહેલાં. બાકીના બીજા લોકોએ મને લાગે છે કે વીએન દત્તાએ પણ છે ને ગાંધી અને ભગતસિંહ એની પુસ્તક લખ્યું એ 2008માં પ્રકાશિત થયું છે, આ 2007માં પ્રકાશિત થયું, પણ આમાં પણ છે ને એણે ઉલ્લેખ નથી કર્યો. પણ આ પુસ્તકની અંદર આ બાબત બહુ સ્પષ્ટપણે કહેવામાં આવી છે. અને આઈસીએસ અધિકારીઓ જો સામૂહિક રીતે રાજીનામા આપી દે તો શું થાય, અને મને લાગે છે કે વાઇસરોયે એટલા માટે પોતે આ નિર્ણય કરવામાં એને છે ને તકલીફ થઈ. બીજું ઇનક્રેડિબલ જે એક બાબત એણે નોંધી છે એ છે કે વાઇસરોયે પોતે ફાંસી આપવાનું સ્થગિત કરવા માટેનો એક તાર લાહોર સેન્ટ્રલ જેલમાં મોકલાવ્યો, પરંતુ અધિકારીઓએ બ્યુરોક્રેટ્સે એ તાર ફાંસી અપાય એ પહેલાં ત્યાં ન પહોંચે એવી ગોઠવણ કરી રાખેલી. હવે આ બાબત કુલદીપ પણ જેને બહુ નક્કરપણે નથી કહેતા, પણ આ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને એ તાર છે ને એમ કે એ આ ત્રિપુટીને ફાંસી અપાય એના પછી ત્યાં પહોંચે છે. એનો અર્થ એ થયો કે આ અંગ્રેજ અધિકારીઓનું ષડયંત્ર હતું અને એ લોકો ઈચ્છતા હતા કે આ ત્રણેય અધિકારીઓ, કારણ કે તમને ખ્યાલ હશે કે આમ પણ આપણે બધા જાણીએ છીએ, જો એક પોલીસ અધિકારીને કોઈ મારી નાખે, આપણા અત્યારના પોલીસ અધિકારીને પણ કોઈ મારી નાખે તો આખું પોલીસ તંત્ર છે ને એને બરાબર બદલો વાળશે. એ બાબત બહુ સ્પષ્ટ છે. પણ આ તો અંગ્રેજો હતા જે આપણા દેશના પણ નહોતા, અને એમનો અંગ્રેજ અધિકારી એને મારી નાખ્યો હતો. એટલે એ લોકો છે ને આ ક્રાંતિકારીઓને ફાંસી અપાઈ જાય એવી અપેક્ષા કરતા હતા, એવું બહુ સ્પષ્ટપણે એમણે નોંધ્યું છે. બીજું, કુલદીપે દુર્ગા ભાભીને મળીને પણ, દુર્ગા ભાભી 92 વર્ષે 1999માં ગુજરી ગયા, અને એ જ્યાં ઉત્તર પ્રદેશમાં જ્યાં રહેતા હતા ત્યાં જઈને કુલદીપે એમની સાથેની મુલાકાત લીધી છે. એ રહેતા હતા ગાઝિયાબાદ રહેતા હતા, અને એમના પુત્ર સચિન સાથે રહેતા હતા. એ પણ એમણે છે ને આ વાત કરી છે. બીજું, છેલ્લે આના સંદર્ભમાં એટલું હું જરૂર કહીશ કે કુલદીપે આની અંદર જે સરકારના ગવાહ જે બન્યા, જે ક્રાંતિકારીઓ હતા, અને એ ક્રાંતિકારીઓમાંથી વોરા અને જયગોપાલ આ બંને જણા ગદ્દાર સાબિત થયા. એ લોકોની સાથેનો પણ, એટલે એમને પેલો તો વોરા તો અમેરિકા ગયેલા, અને એમની સાથે એમણે પત્ર વ્યવહાર કર્યો, કઈ રીતે મરી ગયા એનું પણ વર્ણન કર્યું છે. એ 13 સપ્ટેમ્બર 1985માં વોશિંગ્ટનમાં એ ગુજરી ગયા, પણ એણે છે ને પત્રો જે લખ્યા એ પત્રો પણ આની અંદર મૂક્યા છે. એટલે મને લાગે છે કે કુલદીપે આ પુસ્તક લખીને ભગતસિંહ વિશે અને એમના બંને ક્રાંતિકારી સાથીઓ વિશે, એમના યોગદાન વિશે એ આપણને એક મહામૂલું નજરાણું આપ્યું છે એવું તો હું નિશ્ચિતપણે કહીશ. સાથે સાથે ગાંધીજીને વિશે જે પ્રશ્નો ઊભા થાય છે એ પ્રશ્નો મને લાગે છે કે આ આઈસીએસ અધિકારીઓએ જે એનમાસ રાજીનામા આપવાની વાત કરી છે એ બાબત મારી દૃષ્ટિએ મને એમ લાગે છે કે એ માનવાને હું તો પ્રેરાવું છું. કારણ કે આઈસીએસ અધિકારીઓ જો રાજીનામા સાગમટે આપે તો વાઇસરોય માટે બહુ જ મોટું એમ્બેરેસમેન્ટ થાય, એ આપણે નકારી શકીએ એમ નથી. મને લાગે છે કે આજે આટલી વાત હું કરું, અને સાથે સાથે મેં શરૂઆતમાં જ જે કહ્યું હતું કે મોહમ્મદ અલી ઝીણાએ જે સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસેમ્બલીમાં પછી સિમલામાં 2 દિવસ સુધી સતત આમનો બચાવ કર્યો નહોતો, પણ એમ કહ્યું કે તમારે છે ને જે ભારતીય કેદીઓ છે એમની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ.
એના વિશેના ભાષણ પણ આની અંદર જે એજી નુરાનીના દસ્તાવેજો છે એની અંદર મૂકવામાં આવ્યા છે, એ પણ વાંચવા જેવા તો ખરા. એટલે મને લાગે છે કે આજે હું આટલી વાત કરીને અટકું. મારો સમય મેં કહ્યું હતું એમ 6:45 કમલેશભાઈ પૂરો થાય છે અને પ્રશ્નો માટે હું તૈયાર છું. યથાશક્તિ હું પ્રશ્નોના ઉત્તર આપવા માટે તૈયાર છું. ધન્યવાદ. સાહેબ નમસ્કાર. આઉટસ્ટેન્ડિંગ લેક્ચર યુઝ સીધું ને સટ તમારો બધાનો એપિસોડ. થેન્ક યુ. આ મુંબઈ કોઈના બાપનું નથી એ કહેનારના હૃદયમાં ભગતસિંહ જીવતા લાગે છે. તો સાહેબ તમને કઈ રીતે સ્પર્શા? ભગતસિંહ આપણને બધાને સ્પર્શી શકે એમ છે. મેં શરૂઆતમાં જે મારી વ્યક્તિગત વૈચારિક ભૂમિકા મૂકી, હું જમણેરી વિચારક છું. હું દંભ કરતો નથી અને બહુ સ્પષ્ટ છું આ બાબતમાં કે હું ડાબેરી વિચારક નથી. ભગતસિંહ ડાબેરી વિચારક હતા. હું આસ્તિક છું. ભગતસિંહ નાસ્તિક હતા, સ્વાતંત્ર્યવીર સાવરકરની જેમ. એ સાવરકર પણ ભગવાનમાં માનતા નહોતા, ભગતસિંહ પણ ભગવાનમાં માનતા નહોતા, એની પણ આપણે વાત કરી. પણ રાષ્ટ્ર કાજે, આઝાદી કાજે માણસ 23 વર્ષનો ફૂટડો જવાન એ કેટલું કરી શકે છે, કેટલું વાંચી શકે છે, કેટલું લખી શકે છે. એના 4 ગ્રંથો હજુ તો ક્યાંકથી આપણને મેન્યુસ્ક્રિપ્ટ મળી જશે. તો હું તો ફાઉન્ડેશનના કરતા હર્તાઓને વિનંતી કરીશ કે 4 ગ્રંથો પ્રકાશિત કરે, ગોવિંદભાઈ પ્રકાશિત કરે. તો મને લાગે છે શોધવો પડશે કમલેશભાઈ આપણે. કુલદીપે કહ્યું છે કે એ મળી શકે એમ છે, એટલે મળશે જ ભવિષ્યમાં. એટલે આટલી બધી. અને બીજું, એનો અભ્યાસ કંઈ નહોતો. આપણે ત્યાં ગ્રેજ્યુએટ થયેલાઓને જ પેલું હોય એવું એ નથી. ક્યાં ગ્રેજ્યુએટ? ભગતસિંહ ગ્રેજ્યુએટ નહોતા, પણ મને લાગે છે ભગતસિંહનું જ્ઞાન જે હતું એ તો અનેક પીએચડી વાળાઓ કરતાં પણ વધારે હતું. અને બીજું કે એણે કહ્યું કે ક્રાંતિકારીએ તો મરવું જ જોઈએ, એને એના માટે છે ને માફીનામું ન હોઈ શકે. એમણે કિશનસિંહને પણ કહ્યું, અને હું વચ્ચે એક ઉલ્લેખ પણ કરી લઉં. ભગતસિંહના પિતાજી સરદાર કિશનસિંહ એ જ્યારે વલ્લભભાઈના નેતૃત્વમાં કરાચીમાં જ્યારે કોંગ્રેસનું અધિવેશન મળ્યું ત્યારે એ ત્યાં હાજર હતા. એમને મંચ ઉપર બોલાવવામાં આવ્યા. કિશનસિંહે કહ્યું કે ભગતે કહ્યું હતું કે મારા માટે છે ને કોઈ પ્રયત્નો કરતા નહીં, ક્રાંતિકારીએ તો મરવું જ પડે, અને મરે તો જ છે ને ક્રાંતિ થઈ કહેવાય, માફીનામા ન હોય. એક. બીજું, ભગતે એમ કહેલું કે તમે તમારા જનરલ સાથે રહેજો. જનરલ એટલે ગાંધી. આ વાત પણ છે ને બહુ સ્પષ્ટપણે આમાં અને અનેક સંદર્ભોમાં, હું તો હંમેશા ક્રોસ વેરીફાઈ પણ કરું છું, કારણ કે એમને માની નથી લેતો. એટલે એ રીતે એક એ માણસની બાહોશી, એ માણસની હિંમત, જે કરવાની, રાષ્ટ્રકાજે કંઈક કરવાની એની ધગશ. એટલે મેં શરૂઆતમાં કહ્યું કે આજના સંદર્ભમાં આપણે, આપણી સરકારો છે, આપણે આઝાદ છીએ, એટલે ભગતસિંહના માર્ગે આપણા યુવાનો ન જાય એ આપણે જોવું પડે. એટલું તો ખરું જ. એ મેં સ્પષ્ટતા કરી છે ગોવિંદભાઈ શરૂઆતમાં જ, સમજ્યા? એટલે ભગતસિંહ માટે, એમના સાથીઓ માટે આપણને ચોક્કસ માન ઉપજે છે. એમના થકી તો મને લાગે છે કે અંગ્રેજો ગભરાયા. ગુડ ઇવનિંગ સર. વેરી ગુડ. ગાંધી ઇરવિન કરાર પ્રમાણે બી રાજકીય કેદીઓને છોડવાનું હતું ને ભગતસિંહ રાજકીય કેદી નહીં હતા એટલે એમને છોડવામાં નહીં આવેલા, એવું મેં વાંચેલું છે. તો આ બાબતે કંઈ વધારે પ્રકાશ નહીં. બીજું તમે કીધું આજના યુવાનો એની, હવે આપણે એક સંદર્ભ કહીએ કે ભાઈ આપણે તો પાટીદાર આંદોલન થયું, તો કોઈક પાટીદાર યુવાન એમ બી કહી શકે ભાઈ હું બી એક મારા સારા કોઝ માટે
એ કર્યો. તો આપના વિચાર એ વિશે જણાવશો તો આનંદ નહીં નહીં, થશે. મારો આપના બીજા પ્રશ્નનો પહેલા જવાબ આપી દો. મેં બહુ સ્પષ્ટ કહ્યું છે કે અત્યારે સરકાર આપણી છે, કોઈ પણ પાર્ટીની સરકાર હોય, આ પાર્ટી કે પેલી પાર્ટી એની સાથે મને મતલબ નથી, પણ આપણે સ્વતંત્ર છીએ. ભારત સ્વતંત્ર રાષ્ટ્ર છે, આપણે ગુલામ હતા એ વખતે. નહીં સર, મારો કહેવાનો મતલબ એમ છે કે ભાઈ કોઈ બી સરકાર હોય, જેમ અંગ્રેજ સરકાર કોઈનું સાંભળતી નહીં હતી, તેમ આજની તારીખે બી કોઈ એવું માની શકે કે ભાઈ સરકાર સાંભળતી નથી ને તે માટે હિંસાનો આશરા લે. તો હું ગાંધીયન સ્ટડીઝનો વિદ્યાર્થી રહ્યો છું, એટલે હિંસાનું તો સમર્થન નહીં જ કરું. ઓકે સર. પ્લીઝ સર, કેન યુ રિપીટ પ્લીઝ? હા, નહીં, ગાંધી ઇરવિન કરારમાં રાજકીય, પહેલી વાત તો એ છે કે એ કરારની અંદર સુભાષચંદ્ર બોઝની એવી અપેક્ષા હતી કે એમણે શરત મૂકવી જોઈતી હતી. બીજું, સુભાષચંદ્ર બોઝે કરાચીના અધિવેશન વખતે બહુ સ્પષ્ટ કહ્યું કે ગાંધીએ ભગતસિંહને અને એમના સાથીઓને બચાવવાની કોશિશ કરી જ છે. આ સુભાષચંદ્ર બોઝને, અને બીજું સુભાષચંદ્ર બોઝની આત્મકથામાં પણ છે. સુભાષચંદ્ર બોઝની જે આત્મકથા એમણે લખી, 2 ભાગમાં પ્રકાશિત થયેલી છે, વાંચવા જેવી છે. તમે ન વાંચી હોય તો જરૂર વાંચજો પ્લીઝ. કે આપણને ઘણી વખતે છે ને, આપણે અમુક લોકોની આત્મકથાઓ વાંચતા નથી, નેતાજીઓ જે આવા માણસો થયા એમની, અને એને કારણે ભ્રમમાં રહીએ છીએ. કારણ કે ગાંધીજીને સૌથી પહેલાં જો કોઈએ રાષ્ટ્રપિતા કયા હોય તો એ માણસનું નામ હતું નેતાજી સુભાષચંદ્ર બોઝ. 6 જુલાઈ 1944 રંગૂનથી બ્રોડકાસ્ટ થયેલું એમનું એ ભાષણ વાંચવા જેવું છે. અને એ એટલે મારું એમ કહેવું છે કે એ નેતાજીએ પણ એમની આત્મકથામાં ગાંધીજીએ ભગતસિંહ અને સાથીઓને બચાવવાની કોશિશ કરી જ હતી એમ બહુ સ્પષ્ટ કહ્યું. પણ એ વખતે સુભાષચંદ્ર બોઝ જ નહીં, નહેરુ પણ એવા ખ્યાલના હતા કે નાના એમ કે આપણે છે ને કંઈક શરતો મૂકવી જોઈતી હતી. પણ ગાંધીજી છે ને એ પોતાના વિચારોની બાબતમાં બહુ સ્પષ્ટ હતા, એમના એજન્ડાની બાબતમાં બહુ સ્પષ્ટ હતા. અને એ જો સ્પષ્ટ વધુ તમારે સ્પષ્ટતા જોઈએ તો આ ગાંધીજીનો અક્ષરદેહ, મને લાગે છે એની કોઈ પણ લાઇબ્રેરીમાં હશે જ હશે. એમાં એનો 45મો જે ગ્રંથ છે, તમને વારંવાર એમાં છે ને ગાંધીજીના એ નિવેદનો જરૂર મળશે. પ્લીઝ. હા, સોરી. નમસ્તે સર. સર, ભગતસિંહ નાનપણથી જ તે ક્રાંતિકારી વિચારવાળા હતા. એક વખત ખેતરમાં એના ફાધર સાથે ગયા હતા, તો એના ફાધર કહે શું વાવે છે, તો કે હું રાઇફલ વાવું છું. હવે આવા વિચારો હતા અને આ રીતે એને ક્રાંતિકારી વિચારસરણી હતી. તો એ પોતે સ્થિતિબદ્ધ રહી અને આટલા મોટા 4 પુસ્તકો એમણે જે લખ્યા છે, તો એ કઈ રીતે લખી શક્યા એ વિશે જરા પ્રકાશ પાડશો? પહેલી વાત તો આપની એ શરૂઆતની વાત સાથે હું અસંમત છું. ભગત એ બહુ જ આસ્તિક માણસ હતો. તમને જરા નવાઈ લાગશે, એ પૂજાપાઠમાં માનનાર માણસ હતો, સવાર સાંજ પૂજાપાઠ કરનારો માણસ હતો, અને ગાયત્રી મંત્ર કરનાર માણસ હતો. ઓમ ભૂર્ભુવસ્સઃ ઓમ તત્સત વિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત. આ ગાયત્રી મંત્ર આ જ છે ને. આ ભગત એ છે ને પોતાના પિતાની પાસેથી ક્રાંતિના પાઠ શીખ્યા. રાઇફલવાળી વાત મેં નથી વાંચી, પણ હું પેલી વાત કે એ છે ને શરૂઆતથી ક્રાંતિકારી હતા એમ નહીં, શરૂઆતથી એ આસ્તિક હતા. આસ્તિકમાંથી એ નાસ્તિક થયા એનું આખું વર્ણન એણે છે ને મેં નાસ્તિક ક્યો હું એની અંદર લોજિકલી એણે કહ્યું છે એક એક બાબતને. અને બીજું, મરતી વખતે પણ પેલો છે ને વોર્ડન આવીને કહે છે કે વાહે ગુરુ તું હવે તારી છેલ્લી જે કંઈ હોય પ્રાર્થના કરી લે. એટલે કે કરે હું તો ભગવાનને ગાળો દેનારો માણસ છું, અને હવે જો હું પ્રાર્થના કરું તો છે ને એ મને કાયર સમજશે કે આ બચવા માટે કરે છે કે. સમજ્યા? એનામાં ટ્રાન્સફોર્મેશન આવ્યું.
ટ્રાન્સફોર્મેશન એટલે રાષ્ટ્રની આઝાદી માટે જે પાઠ કિશનસિંહ પાસેથી શીખ્યા. તમને ખ્યાલ હશે લોકમાન્ય તિલકને આપણે ક્યાં રંગૂન પાસેની કઈ જેલમાં ત્યાં હતા? માંડલેની જેલમાં. યસ સર, માંડલેની જેલમાં કિશનસિંહ અને એમના ભાઈ એ પણ ત્યાં જ હતા. અને ભગતનો જન્મ થયો ત્યારે એ છૂટ્યા, એ દિવસે છૂટ્યા હતા. એમના દાદાએ એનું નામ ભગત એટલા માટે રાખ્યું હતું, સમજ્યા? એટલે શરૂઆતમાં ભગતસિંહ એ તો તમારા મારા જેવો આસ્તિક હશો જ, હું માનું છું હું છું. પણ પછી ગ્રેજ્યુઅલી એ પોતે છે ને પ્રશ્નો કરતો થયો. વિદ્યાર્થીઓને પણ એને કહ્યું છે, એને છે ને, હું આજે પુસ્તક લાવ્યો નથી, રૂમ પર જ રહ્યું, પણ એ છે ને એણે જે નિબંધો લખ્યા છે નવી પેઢીને ઉલ્લેખીને, એની અંદર પણ એણે છે ને સમજાવ્યા છે. તમને પ્રશ્નો કરો, તમે એટલે કે પ્રશ્નો કરવા. મુશ્કેલી શું થઈ છે અત્યારે કે આપણને પ્રશ્નો થતા નથી. હરિ દેસાઈ, તું ખોટું બોલે છે એમ તમારામાંથી કોઈએ કહ્યું હોત તો મને ગમત. એટલે હું ખોટો હું તો, અને હું સ્વીકારી પણ લેત. હું ખોટો હું તો હું સ્વીકારી લેવા માટે તૈયાર છું. પણ એનું આસ્તિકમાંથી નાસ્તિક થવાનું ટ્રાન્સફોર્મેશન હતું. અને એ છે ને કિશનસિંહ પાસેથી એ પાઠ શીખ્યા. એમના પિતા જે કોંગ્રેસી હતા, આર્ય સમાજી હતા, આમ તો શીખ પરિવાર પણ આર્ય સમાજી. આપણે ત્યાંથી તો સ્વામીને જ ને વિદાય કરી દીધા, પણ પંજાબ અને હરિયાણામાં એમનું વધારે મહત્વ રહ્યું આપણે ત્યાં કરતા આર્ય સમાજનું. એનો પ્રભાવ ત્યાં વધારે રહ્યો સ્વામીનો. મને જે અપીલ કરે છે એ છે ને એમનું જ્ઞાન વહેંચવાની એમની પદ્ધતિ, એમનું વાંચન. કારણ કે આપણે ક્યારેય સંપૂર્ણ હોતા જ નથી. આપણે છે ને સતત કાંઈક ને કાંઈક, ધારો કે હું આજે આવવાનો હતો તો મને છેલ્લે અમારા શ્રીમતીજી કે હવે છેલ્લે તને શું હુજે છે? મેં કહ્યું, મેં કોઈને પૂછ્યું કે વિઠ્ઠલભાઈનું ભગતસિંહ વિશે શું રિએક્શન હતું, કારણ કે મને એ મળતું નથી. કારણ કે વિઠ્ઠલભાઈ અધ્યક્ષ હતા એ વખતે. કદાચ વિઠ્ઠલભાઈનું એવું ટ્રાન્સફોર્મેશન થયું હોય કે 29માં આ ઘટના બની બોમ્બ ફેંકાયાની, અને પછી 30માં એમણે રાજીનામું આપી દીધું અધ્યક્ષપદેથી, અને કોંગ્રેસની વર્કિંગ કમિટીના મેમ્બર થઈ ગયા. આમ તો પહેલાં સ્વરાજ પાર્ટીમાં હતા, બંને ભાઈઓ અલગ અલગ પાર્ટીમાં હતા, સરદાર પટેલ અને વિઠ્ઠલભાઈ સી. એટલે મને છે ને જે બહુ જ સ્પર્શે છે એ છે, હી વોઝ અ હોરેશિયસ રીડર. અને આપણે જેટલું વાંચીએ એટલું ઓછું હોય છે, હું તો એમ માનું છું. મને આ બહુ સ્પર્શે છે, કારણ કે આપણે ક્યારેય પૂર્ણ નથી. આપણને બધું જ જ્ઞાન મળી જ ગયું એવું એ નથી. મને ભગતસિંહ વિશે બધું જ ખબર પડી ગઈ એવું એ નથી, કારણ કે ભગતસિંહ વિશે તો સમુંદર છે. આજે તો છબછબિયા કર્યા. નેતાજી સુભાષચંદ્ર બોઝ એવો કાયર માણસ નહોતો કે જે ક્યારે છુપાઈને રહે, સમજ્યા? એ પંકો હતો. એ છે ને સામી છાતીએ કહી દેનારો હતો. અને ગાંધીજીને છેલ્લે જ્યારે ગાંધીજીના 2 માનસ પુત્રો કહી શકાય, કોણ તમને ખ્યાલ હશે? પંડિત જવાહરલાલ નહેરુ અને સરદાર વલ્લભભાઈ પટેલ. જ્યારે આ બંને જણાએ ગાંધીજીને સાંભળવાનું બંધ કરી દીધું. તમને ખબર છે ને, ભાગલા વિશે ગાંધીને પૂછ્યા વિના જ નિર્ણય લઈ લીધો હતો. સિમલાની અંદર વાઇસરોયને કમિટ કરી દીધું. નહેરુના ટાંટિયા ધ્રુજતા હતા. સરદારને ફોન કર્યો, સરદાર કે હા પાડી દે તું તારે. સમજ્યા?
ત્યારે છે ને એવા સંજોગોમાં જ્યારે એમના બે ખાસ એમના જે કહી શકાય એવા સાથીઓ એ જ્યારે ગાંધીજીને માનતા નહોતા ત્યારે એમને એમનો રેબેલ પુત્ર યાદ આવતો હતો. રેબેલ શબ્દ પ્રયોગ કરે છે, મારો બળવાખોર પુત્ર, અને એનું નામ સુભાષચંદ્ર બોઝ. સમજ્યા? સુભાષચંદ્ર બોઝ 18 ઓગસ્ટ 1945 તાઇપેઈમાં પ્લેન ક્રેશમાં માર્યા ગયા. એ કોઈ છુપાઈને કોઈ બાવા બાવી થઈને રહ્યા નહીં. એ ભ્રમમાં રહેતા જ નહીં. તમે આ નવી પેઢીને આવી વોટ્સઅપ યુનિવર્સિટીમાં આવે એ તમે ભૂલી જાઓ. આપ પૂછતા હતા કે જે તારીખ નક્કી થયેલી હતી તે 24 માર્ચ હતી. યસ. ને પછી એમને આગળ એ આવતા ગભરાટને લીધે 1-2 દિવસ પહેલાં જ એ લોકોને ફાંસી આપી. એક દિવસ પહેલા. હા, એક દિવસ પહેલાં. યસ યસ. અને બીજું કે કર્મના સિદ્ધાંત પ્રમાણે જ્યારે અમને ફાંસી આપી તે જ માણસને લાહોરમાં કોઈ આતંકવાદીએ ગોળીબાર કરીને મારી નાખેલા હતા એના ફાંસી ઘરને. એ લિયા કટલી બચી ગયેલા હતા કારમાં બેસેલા ત્યારે. એટલે કર્મના સિદ્ધાંત પ્રમાણે એને ફાંસી આપનારને બી એનો બદલો મળી ગયો હતો. મને એવું લાગે છે કે ભગતસિંહ વોઝ સો પોપ્યુલર ઇન ધ જેલ. એટલા બધા પોપ્યુલર હતા અને એમની પોપ્યુલારિટી વિશે પણ આપણે છે ને 1 કલાક સુધી વાત કરી શકીએ એમ છે. જેલમાં પોપ્યુલારિટી માણસની. સમજ્યા? એટલે પણ એમને ફાંસી અપાઈ. મને લાગે છે કેદીઓ પણ રડતા હતા. એમનો વોર્ડન રડી રહ્યો હતો, કરતારસિંહ, જે અંગ્રેજોની નોકરી કરતો હતો. આમ તો લેટ અસ બી વેરી ઓનેસ્ટ કે જે લોકોએ ધારો કે આમને છે ને જે જજીસ પણ હતા એમાં હિન્દુ જજીસ હતા ભીડે. પણ એક વાત હું તમને બહુ સ્પષ્ટ કહી દઉં કે અંગ્રેજો તરફથી જે વકીલ હતા એને આરએસએસ સાથે કોઈ સંબંધ નહોતો. આ વોટ્સઅપ યુનિવર્સિટીમાં જુઠ્ઠાણું ચલાવવામાં આવે છે. એટલે એ બંને બાજુથી જુઠ્ઠાણાઓ ચલાવવામાં આવે છે. એટલે તમારે છે ને ચેક અને ક્રોસ ચેક કરતા રહેવું પડે બેન. ભગતસિંહ અને ગાંધીજી બંને જુદી જુદી વિચારધારાવાળા હતા. એ બંને મળ્યા છે ક્યાંય, અથવા તો ગાંધી સાથે એમની કોઈક સંવાદ કોઈક જગ્યાએ પત્ર વ્યવહાર કેવી રીતે કંઈક થયો છે? મારા ધ્યાનમાં નથી આવ્યું. ગાંધી પોતાના કરતાં ભિન્ન વિચારોના માણસો સાથે તો મળ્યા છે અનેક વાર, પણ ભગતસિંહ સાથેના એમના કોઈ એમની મુલાકાત અથવા તો એમના પત્ર વ્યવહારની વાતનું મને જાણ નથી. પણ એમણે જે એટલે ભગતસિંહની જે વિચારધારા હતી કે આખી હિંસાથી આખું તંત્ર પોતાના આ રીતે આપણે સ્વતંત્રતા મેળવવી, તો સરદાર અને નહેરુ અને ગાંધી ત્રણેય જે જુદી જુદી વિચાર ગાંધી સાથે મળેલા હતા. એટલે એ લોકો પોતાની જુદી વિચારધારાવાળા માણસો પાછળ શું કામ કરે છે એનાથી તો એ લોકો અવગત થશે જ ને. ગાંધીને એ તો ખબર જ હતી ને કે આ લોકો જુદી વિચારધારાવાળા છે. તો કોઈક જગ્યાએ કોઈક પુસ્તક કે કોઈ પત્રિકા કે એવું કંઈક બહાર પડ્યું છે ગાંધી અને ભગતસિંહ વચ્ચે? હું આપને કહું, એક સંદર્ભ હું જરૂર કહું. ગાંધીએ બેરિસ્ટર અસફ અલીને ભગતસિંહની પાસે મોકલાવ્યા હતા. બેરિસ્ટર અસફ અલી અને જે ભગતસિંહના એડવોકેટ હતા. હા, એટલે એ કેસ પણ લડ્યા એમના તરફથી. દત્તના પણ એડવોકેટ હતા, પેલા એસેમ્બલીના જે બોમ્બ પ્રકરણમાં જે કેસ થયો એમાં પણ અસફ અલી છે ને, અસફ અલીને એટલા માટે મોકલાવ્યા હતા કે એ છે ને એકવાર એમ લખી આપે અથવા એવો સંદેશો એમના ક્રાંતિકારી જે સાથીઓ છે એમને નામે એક લખી આપે કે હવે હિંસા છોડીએ છીએ, તો અંગ્રેજોની પાસે છે ને રજૂઆત કરી શકાય અને એમને બચાવી શકાય.
ગાંધીએ આ પ્રયત્ન પણ કરી જોયો હતો, પણ અસફ અલીને મળવા નહોતા દીધા. એવા સંદર્ભ મને નથી મળ્યા. એટલે હું એમને કહું એનો અર્થ નહીં, પણ હું એના વિશે ચોક્કસ તપાસ કરીશ. મોતીલાલ नेहरू 1928 में कोलकाता का जो अधिवेशन हुआ, उस समय थोड़ी देर के लिए, क्योंकि भगत सिंह वो अधिवेशन में गए थे, कांग्रेस के अधिवेशन में वो थोड़ी देर के लिए मिले थे, क्योंकि वो अध्यक्ष था मोतीलाल नेहरू कर रहे थे, और मोतीलाल नेहरू जल्दी में थे, तो उन्होंने कहा कि हम बाद में मिलते हैं, मगर बाद में मिल नहीं सके. बट मोतीलाल नेहरू वॉज फेवरिंग भगत सिंह, क्योंकि सेंट्रल असेंबली में भी वो मेंबर थे, और जब वो बम फेंका गया उन्होंने गवाही नहीं दी, यानी उनके सामने ही बम फूटा, फिर भी यानी वो बोले ही नहीं उसके बारे में, यानी वो उनकी सिंपैथी थी. मैंने कहा ना, अदालत में वो खन्ना जो था, खन्ना क्रांतिकारी था, तो वो आया तो भगत सिंह ने कहा तू यहाँ क्यों आया है, क्योंकि वो तो पुलिस की नज़र में आ जाएगा. तो एक पुलिस ऑफिसर जो था, डीवाईएसपी जो था, उसने कहा कि तू भाग जल्दी, मैं भी कोई एक्शन नहीं लूंगा. है ना, पुलिस ऑफिसर्स वेर ऑल्सो सपोर्टिंग देम, सिंपैथी थी उनकी. તમારું આટલું સરસ ભાષણ અને બધાના સવાલ પછી બધાના મનમાં હજુ પણ એક જ વસ્તુ છે કે ગાંધીજીએ અથવા તો વોટ્સઅપ યુનિવર્સિટી વોટ એવર મે બી યુ સે, પણ ગાંધીજીએ શું પ્રયત્ન કર્યો કે એને બચાવવા માટે? એ ક્લિયર કટ કોઈ જગ્યાએ મળશે ખરું? ક્લિયર કટ એટલે એમ કે યસ આને આમ કર્યું, ગાંધીજીએ આમ કર્યું ને એને લીધે એ બચી જતે, અથવા તો એને નથી કર્યું એટલે એ મરી ગયા. આવું કંઈક છે કઈ જગ્યાએ? હું આપને કહું, ગાંધીજીએ જે દિવસે એમને ફાંસી અપાઈ એ દિવસે કાગળ છે ને વાઇસરોયને પણ લખેલો છે. એ ગાંધીજીને તો ખબર નહોતી કે ફાંસી આપી દેશે આજ દિવસે. બીજું, ગાંધીજી ડિલેડ હિઝ ગોઈંગ ટુ કરાચી. કરાચીમાં કોંગ્રેસનું અધિવેશન હતું, ગાંધીજીએ વિલંબ એટલા માટે કર્યો કે વાઇસરોયને અથવા તો એમના હોમ મિનિસ્ટરને એ મળીને આનો જો કંઈ આનો ઉકેલ નીકળતો હોય તો એના માટે છે ને એમણે એમની મુલાકાત જે હતી, એટલે એમનો જે જવાનો કાર્યક્રમ હતો એ પણ ડિલે કર્યો હતો. એમણે કાગળ પણ લખ્યા છે, કાગળ છે, રેકોર્ડ ઉપર છે સાહેબ, આઈ કેન શેર વિથ યુ. હા, એટલે ગાંધીએ પ્રયત્ન કર્યા છે, નથી કર્યા એમ નહીં, પણ ગાંધીનું બહુ સ્પષ્ટ હતું કે મુખ્ય એજન્ડામાંથી, જેમ કે ધારો કે વાઇસરોય કહે છે ને કે ગાંધીએ ઉઠતા ઉઠતા એમ કે ભગતસિંહની વાત કરી, ઉઠતા ઉઠતા, કારણ કે મુખ્ય એજન્ડા જે હતો એ પેલા કરારનો હતો અને એ એમનો મુખ્ય એજન્ડા હતો. પણ એમણે ભગતસિંહનો એ વખતે પણ એ મુદ્દો તો લીધો જ હતો, એ દેટ વાઇસરોય હેઝ ઓલ્સો એક્સેપ્ટેડ. અને બીજું, વાઇસરોયને એમણે સતત વિનવ્યા છે, એ પત્રો પણ લખેલા છે, પત્રો છે સાહેબ, પત્રો છે, આની અંદર પણ પત્રો છે, અને અંગ્રેજીમાં એમણે લખેલા પત્રો છે એ પણ આની અંદર આમાં છે. નુરાની છે ને એ ક્રિટિકલ ઓફ ગાંધી છે, એજી નુરાની, હમણાં ગુજરી ગયા થોડા વખત પહેલાં, એ સુપ્રીમ કોર્ટના લોયર હતા. પણ ઇટ ઓલ ડિપેન્ડ્સ કે લેફ્ટ લીનિંગ જે કંઈ પેલા હતા ક્રાંતિકારીઓ છે એ લોકોને તો ગુસ્સો હોય એ સ્વાભાવિક હતો. લેટ અસ બી વેરી ફ્રેન્ક. અને બીજાઓને પણ, ધારો કે આપણને પણ ખોટું લાગ્યું કે શાના માટે ફાંસી આવે. એમને છે ને દેશ નિકાલ, ગાંધીએ કહ્યું કે એનો વિકલ્પ છે દેશ નિકાલ કરો, એ તમે કરો ને, એમ કે ધારો કે દેશ નિકાલ કરો પણ બચાવી લ્યો. પણ એ છે ને પાર્લામેન્ટ, બ્રિટિશ પાર્લામેન્ટના હાથમાં હતું. પ્રિવી કાઉન્સિલે રિજેક્ટ કરી હતી પિટિશન. આઈ એગ્રી. હું ના તમારી વાત સાથે હું સંમત છું કે એ સ્વાભાવિક છે. સર, ગાંધીજી સિવાય પણ ભગતસિંહજીની ફાંસી રોકાવા માટે છેલ્લે દિવસે નહીં, આપણને આપે જે કહ્યું કે ગાંધીજીને એવું હતું કે ફાંસી એક્સટેન્ડ થશે, પણ આવું રિસ્ક તો લેવાય નહીં ને. ગાંધીજી એક જવાબદાર માણસ હતા આ મુવમેન્ટના, તો એવું રિસ્ક શા માટે લે? એમને જ્યારે ફાંસી ડિક્લેર થઈ ત્યારથી જે પ્રોસિડિંગ જે શરૂઆત થઈ કે અને એમને ફાંસી આપવામાં આવી, એ પીરિયડ દરમિયાન ગાંધીજીએ શું
એમની ફાંસી કે એમને સજા ન થાય એના માટે દેશ નિકાલ સાહેબ એ તો એક દેશ નિકાલ એ કંઈ મને નથી લાગતું કે યોગ્ય રસ્તો કહેવાય. કારણ કે જે મુવમેન્ટ ગાંધીજી પોતે ચલાવતા હતા અને આ લોકોનો રસ્તો જુદો હતો પણ ધ્યેય તો એક જ હતો ને. હું એના સંदर्भ જ कहूँ, महात्मा गांधी इंग्लैंड से बैरिस्टरी पढ़कर आए थे. वे जानते थे कि सारे सबूत भगत सिंह के खिलाफ है और अंग्रेजी कानून के दायरे में उन्हें फांसी से बचाना मुश्किल है. गांधी ये भी जानते थे कि वाइसराय अरविंद को भी फांसी को रद्द करने का अधिकार नहीं. ब्रिटेन की संसद ही वाइसरॉय की सिफारिश पर इसे रद्द कर सकती थी. એટલે ગાંધીએ આ તો પ્રયત્ન કરી જોયો, પણ વાઇસરોય છે ને, મેં તમને કહ્યું એમ કુલદીપે જે વાત કરી છે, આઈ એમ પ્રિપેર્ડ ટુ બિલીવ કે આઈસીએસ અધિકારીઓ, જે બ્રિટિશ આઈસીએસ અધિકારીઓ જો એનમાસ રાજીનામું આપવા માટેની ધમકી આપતા હોય તો પછી તેને વાઇસરોયના હાથ પણ હેઠા પડે એવું બની શકે. કારણ કે આ તો ઇતિહાસની ઘટના છે, આપણે પાછા એ ઇતિહાસમાં નહીં જઈ શકીએ. અને જનરલ ડાયરને ત્યાં આગળ તો પાછો બચાવી લીધો. હા હા, સરકાર એ લોકોની હતી. નમસ્તે સર. સર આ બાજુ સર, ક્રોસમાં. હેલો. હા પ્લીઝ. હાય. સોરી સર, બે વાત છે. એક તો આપે, એટલે મારે એવું જાણવું છે કે ભગતસિંહની જે દેશદાજ હતી એ આજના યુવાનો માટે કેવી રીતે કન્સ્ટ્રક્ટિવલી પ્રસ્તુત છે, એ પહેલો સવાલ. અને બીજો સવાલ કે આપે એવું કહ્યું કે ભગતસિંહ ભણ્યા નહોતા, એટલે ઓછું ભણ્યા હશે. તો જો એ બહુ ભણ્યા હોત અથવા એ ઉંમરે ભણ્યા હોત તો એમનામાં દેશદાજ આટલી હોતી ખરી? હું અત્યારે ગોવિંદભાઈને એમ્બેરેસ નથી કરવા માંગતો, પણ આપણા ડાયમંડના બધા કિંગ છે ને એ કેટલું ભણેલા છે, બરાબર કે નહીં? ભણવા કરતા ગણવાનું વધારે મહત્વ છે, હું સ્વીકારું છું. મેં હેલો. અને બીજું ભગતસિંહનું રાઇટિંગ તમે જુઓ ને, ફેબ્યુલસ. એટલે એ છે ને એફવાયમાં જે દાખલ થયા એણે તો પૂર્વે નહોતું કર્યું નેશનલ કોલેજમાં, કારણ કે તો ત્યાં નેશનલ કોલેજ તો ઇટ વોઝ આઈ મીન કોલેજ ઓફ પ્રોડ્યુસિંગ રિવોલ્યુશનરીઝ લાહોરમાં. એટલે એ પછી તો ક્રાંતિને માર્ગે વળી ગયા. 23 વર્ષની વય, વધારે ભણ્યા હોત તો શું થાત એ ખબર નથી, પણ વધારે ભણેલા આપણી પાસે છે. સુભાષચંદ્ર બોઝ આઈસીએસ થયેલા ને, આપણે સુભાષચંદ્ર બોઝ એણે આઈસીએસમાંથી રાજીનામું આપ્યું. જયપાલસિંહ મુંડાને આપણે કોઈ યાદ નથી કરતા, એ આદિવાસી આઈસીએસ ઓક્સફર્ડમાંથી માસ્ટર કરીને આઈસીએસ થયેલો માણસ. આજે આદિવાસીઓ જે અધિકારો ભોગવે છે એ કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીની અંદર જયપાલસિંહ મુંડાને ઠક્કર બાપાના પ્રતાપે છે. પણ એમને બહુ યાદ નથી કરતા. એટલે ભણેલા કરતાં ગણેલા વધારે મહત્વનું છે એવું હું તો માનું છું. કારણ કે મારી સાથે એક, એટલે અમે જ્યારે 73માં મેટ્રિક થયા, 11મું હતું એ વખતે, અમારી વખતે માર્ક્સનો ફુગાવો થઈ ગયેલો. એક અમદાવાદના બિલ્ડરની દીકરી છે ને 91% આવી હતી, પહેલો નંબર આવી હતી, પહેલી વાર ફુગાવો થયો હતો. જેવિયર્સમાં અમારી સાથે જ ભણવા આવી હતી, એ મેડિકલમાં ફેલ થઈ હતી. એટલે શક્ય બની શકે. અને બીજું, ડૉક્ટરો છે ને ગોલ્ડ મેડલિસ્ટ હોય પણ એ બધાની પ્રેક્ટિસ ચાલે એવું જરૂરી છે? આપણા આમાં ઘણા બધા એડવોકેટ્સ હશે, એટલે કોઈ માફ કરજો મને, પણ આપણે ત્યાં છે ને જજીસ પણ સગા હશે કોઈકના. આપણે ત્યાં સામાન્ય રીતે એવી એક કહેવત છે કે જે છે ને જેની વકીલાત ન ચાલે એ જજ થઈ જાય. મારી પાસે 2 ઉદાહરણ છે.
મોહમ્મદ અલી ઝીણા અને મોહનદાસ કરમચંદ ગાંધી. ભગતસિંહ વિશે લખાયેલા ગુજરાતીમાં કેટલાક સારા પુસ્તકોના નામ આપશો? અને આ જે બુકોની તમે વાત કરી એના ગુજરાતી ટ્રાન્સલેટ થયેલા છે? હા, કેટલાક પુસ્તકોના ટ્રાન્સલેશન NBTએ બહાર પાડ્યા છે. મારી દ્રષ્ટિએ ક્રૂડ છે ટ્રાન્સલેશન, સાચું કહું તો. પણ નેશનલ બુક ટ્રસ્ટમાં ગુજરાતીમાં તમને મળશે. તમે નેશનલ બુક ટ્રસ્ટની વેબસાઇટ ઉપર જશો તો ગુજરાતીમાં મળશે. હિન્દીમાં તો વિપુલ પ્રમાણમાં છે. નેશનલ બુક ટ્રસ્ટે બહુ જ છાપ્યા છે. આ પણ નેશનલ બુક ટ્રસ્ટે જ છાપ્યું છે, હિન્દીમાં છે. મને લાગે છે આપણે લોકો હિન્દી બહુ સરળતાથી વાંચી શકીએ એમ છીએ. બાકી અંગ્રેજીમાં જે પુસ્તકો, હવે આ પુસ્તકનું મને નથી લાગતું કે ગુજરાતી થયું હોય, અને નુરાનીના પુસ્તકનું પણ ગુજરાતી નથી થયું. એટલે આપણે ગુજરાતીઓ થોડાક કાચા છીએ એ બાબતમાં. ફાઉન્ડેશન કદાચ કામ કરશે થોડુંક. આ પુસ્તકનું હિન્દીમાં આવ્યું હોય એવું મને ખ્યાલ નથી. હા, એટલે મારો એવો ખ્યાલ છે કે નથી આવ્યું. ના, એ નહીં, ગૂગલ નહીં ચાલે પણ. અચ્છા, ના પણ એ દેટ વોઝ વન ઓફ દેટ. પણ હું એના મુખ્ય મુદ્દાઓને આવરી લેતો હતો, એટલા માટે હું કહી રહ્યો છું. એમણે દલિત સમસ્યા ઉપર છે ને ખૂબ લખ્યું છે, પણ એ આપણે, મને લાગે છે, બહુ ઓછું વંચાય છે એમ કહીએ તો ચાલે. પણ એટલે મારો પણ વાંક છે, કારણ કે મેં પણ નથી વાંચ્યું બહુ વિગતે એમનું. મેં બાબા સાહેબ આંબેડકરના અભ્યાસ એનો વિપુલ પ્રમાણમાં કર્યો છે, પણ ભગતસિંહે દલિત સમસ્યા ઉપર લખ્યું છે એ મેં નથી વાંચ્યું. પણ એ તમારી વાત સાથે હું સંમત છું કે મહેતરના હાથની રોટલી ખાવાની એમની ઈચ્છા હતી. એ તો કે જાણે ગાંધીજીએ ફેવર કરી કે ન કરી એમાં હરિભાઈનો વાંક હોય, બીજી મને કાંઈ ખબર નથી. સાચી વાત કહી. એકદમ ગંભીર વિષયને હળવા ફૂલ મૂડમાં એકદમ ઓલ ઓફ સડન ટ્રાન્સલેટ કરી દીધું કાકાએ. જોરદાર તાળીઓથી વધાવી લઈએ આજના સત્રને. હરિભાઈનો વિશેષ આભાર માનીએ. ખરેખર વધારે કંઈ ન કહીશ, પણ થોડી પંક્તિઓ જે તમે કહેતા ગયા તેમ નોંધતી ગઈ કે તથ્યો અને સત્યો શું કહે છે. વોટ્સએપ યુનિવર્સિટીના હોય કે રિસર્ચ કરીને મેળવેલા હોય, તથ્યો અને સત્યો શું કહે છે એની ખોજમાં પડ્યા વિના આજે શું મેળવ્યું. સૌથી પહેલું વાક્ય મેં તો એ જ લખ્યું કે જ્યારે મૃત્યુ નજીક છે એવું મને ખબર છે ત્યારે હું આનંદમાં કેવી રીતે રહી શકું. જો આવું શીખી લઈએ અથવા તો સતત શીખવાની કોશિશો કરતા રહીએ તો કદાચ ડાયાબિટીસ જેવા જે દાનવો છે ને એ દાનવો આપણી પાસે ન આવે. એટલે ભગતસિંહ એમના પપ્પાને જો કશું કહેતા હોય તો શું કહે એવું થોડું મેં લખવાની કોશિશ કરી. છેલ્લી ક્ષણોમાં પણ હું જે છું તે જ રહીશ ઓ બાપુજી. મૃત્યુને ગળે લગાડીને જલ્દીથી હું પાછો આવીશ મારી મા ભોમ પાસે ઓ બાપુજી. દયાની અરજી તમે સિદ્ધ કરી, દયાની અરજી તમે સિદ્ધ કરી ઓ બાપુજી. ક્રાંતિકારીને દયા ને માફી તો ઝેર સમાન જાણશોજી. જીવન આખું ભગવાનને ગરીબોના ગુનેગાર માન્યાજી. જીવન આખું ભગવાનને ગરીબોના ગુનેગાર મેં માન્યાજી. તો અંતિમ સમયે શા માટે તેને પ્રાર્થના કરું, અંતિમ સમયે શા માટે તેને પ્રાર્થના કરું ઓ બાપુજી. અને સરકારના બહેરા કાને ફોડેલી આ ફટાકડીઓ, સરકારના બહેરા કાને ફોડેલી આ ફટાકડીઓના અવાજોને અથડાઈને મારે પાછા નહોતા વાળવા ઓ બાપુજી. 116 દિવસના અનશન, 116 દિવસના અનશન ગાંધી ચીંધ્યા તમને લાગશે જી, પણ અમારી ઓળખ તો નખ શીખ ક્રાંતિકારીની જ છે એ તમે જાણજો જી. બાળો ફેંકો કે ડાટો, બાળો ફેંકો કે ડાટો, સદીઓ સુધી જ્યારે જ્યારે યાદ કરશો જનતાની રગોમાં ગરમ લોહી થઈને અમે વહેશું જી. જીવતા રહીશું, અગર જીવતા રહીશું તો ખાસમાંથી આમ બની જઈશું.
જે અમારે બનવું નથી ઓ બાપુજી. અમે તો વોટ્સએપ યુનિવર્સિટી સુધી અમારું નામ પહોંચે એવું વિચારતા નથી, તો એ ત્યાં સુધી રમ્યા કરીશું ઓ બાપુજી. તો 23 વર્ષની ઉંમરે જે ભગતસિંહે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે એ કેટલું અદ્ભુત હશે. એ તે વખતના જે પણ શું કહેવાય સરઘસો થયા, વિરોધો થયા, અને અત્યારે પણ આપણે આટલી બધી ચર્ચાઓ કરીએ છીએ કે હજી પણ આપણને એ સત્ય કે તથ્ય પચ્યું નથી, પણ એને ત્યાં જ રહેવા દઈએ. એ જ તો જીવન સાનિધ્યની મજા છે કે જે મળ્યું એને ગાંઠે બાંધીને જીવનમાં એનો જ્યાં મળે ત્યાં ઉપયોગ કરીએ અને આવતા સોમવાર માટે જાતને તૈયાર કરી લઈએ. આપણે હરિભાઈને કાકાનું આત્મકથા પુસ્તક ડાયમંડ્સ આર ફોર એવર સો આર મોરલ્સ પ્રતિક ભેટ રૂપે આપી રહ્યા છે.